मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું મેરી કહાની મેરી જુબાનીના આ મંચ ઉપર। આજે મેરી કહાની મેરી જુબાનીના આ શબ્દ મંચ ઉપર એક એવા વ્યક્તિત્વને આવકારી રહ્યા છીએ જે માત્ર લેખન નથી કરતા, પરંતુ સમયને વાંચે છે। એ લેખકની કલમ માત્ર વાર્તા નથી ગૂંથતી, પરંતુ ઇતિહાસના ભૂલાયેલા પાના ઉગાડી આપે છે। હા દોસ્તો, આજના અમારા અતિથિ છે પ્રતિભાશાળી લેખક, સંવેદનશીલ પત્રકાર અને સચોટ ફિલ્મ લેખક શ્રી પ્રફુલ્લ શાહ। પ્રફુલ્લ શાહની કહાની કોઈ એક શહેર પૂરતી સીમિત નથી કે કોઈ એક ભાષામાં સમાતી નથી। મુંબઈ જેવી જીવંત, કઠોર અને કરુણ બંને સ્વભાવ ધરાવતી નગરીએ તેમને બહુ વહેલા શીખવી દીધું કે સત્ય હંમેશા સહજ, સરળ નથી હોતું, પરંતુ જો લખવાનું હોય તો લખવું તો સત્ય જ પડે। એ ઉથલપાથલ નગરીમાં વસતા તેમણે જીવનને ખૂબ નજીકથી જોયું છે। જીવનની સાંકડી ગલીઓમાં ફરતી, લોકોના મૌનમાં ઉતરતી અને સમાજના અદૃશ્ય ઘાવોને સ્પર્શતી પ્રફુલ્લ શાહની કહાની એક દીર્ઘ યાત્રા છે। આસપાસ જોયેલા સંઘર્ષો, સામાન્ય માણસની અસાધારણ લડાઈઓ અને ન દેખાતા હીરોને ઓળખવાની દ્રષ્ટિ ત્યાં જ વિકસતી ગઈ। કદાચ આ જ કારણ છે કે તેમના લેખનમાં હંમેશા અન્ય કોઈક એવું હાજર રહે છે, અવગણાયેલું, ભૂલાયેલું, છતાં અત્યંત જીવંત। 4 દાયકાનું પત્રકારત્વ તેમની કલમને તીવ્ર બનાવે છે, પરંતુ કઠોર નહીં। સમાચાર માટેની આંખ, સત્ય માટેના કાન અને માનવ માટેનું દિલ, આ ત્રણેયનું દુર્લભ સંયોજન તેમના લખાણોમાં જોવા મળે છે। 5000થી વધુ લેખો અને અઢળક કોલમો લખ્યા છતાં તેમની કલમ થાકી નથી, કારણ કે તેમનો વિષય હંમેશા જીવંત રહ્યો છે, માણસ। 4 ભાષાઓમાં 50થી વધુ પુસ્તકો લખવા એ માત્ર આંકડો નથી, તે એક અવિરત તપસ્યા છે। અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને મરાઠીમાં લખતા તેમણે ભાષાને સાધન બનાવ્યું, સીમા નથી બનાવી। તેમની નવલકથાઓમાં વાસ્તવિક જીવનના પાત્રો છે, ભૂલાયેલા નાયક નાયિકાઓ છે, અસામાન્ય લોકો છે, જેઓ સામાન્ય નજરે દેખાતા નથી। દરેક કૃતિમાં પ્રફુલ્લ શાહ જીવનને તેની તમામ જટિલતાઓ સાથે રજૂ કરે છે। તેઓ થ્રિલર લખે છે, પરંતુ હૃદય વિના નહીં। તેઓ સંશોધન કરે છે, પરંતુ સંવેદના ગુમાવ્યા વિના નહીં। ફિલ્મ, વેબ સિરીઝ અને રંગમંચ માટે લખતી વખતે પણ
તેમની કલમ પોતાની ઓળખ જાળવી રાખે છે. તેમની થ્રિલર્સ હોય કે બાયોપિક્સ, દરેકમાં કેન્દ્રમાં હંમેશા માનવી જ છે. તેની ભીતિ, તેની લાલચ, તેની હિંમત, તેની નિષ્ફળતા. પુરસ્કારો પ્રફુલ્લ શાહના દરવાજે આવ્યા છે. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સન્માનો, સાહિત્યિક ગૌરવ. પરંતુ પ્રફુલ્લ શાહ માટે સૌથી મોટો પુરસ્કાર એ ક્ષણ છે જ્યારે કોઈ વાચક કહે છે, આ વાર્તા મારી હતી. પ્રફુલ્લ શાહની સાહિત્યિક ફિલસૂફી તદ્દન સ્પષ્ટ છે. લેખન નિર્ભીક હોવું જોઈએ, લેખને પ્રશ્ન પૂછવા જોઈએ, અને સૌથી મહત્વનું, લેખને માનવી પ્રત્યે સદૈવ કરુણા રાખવી જોઈએ. મિત્રો, મેરી કહાની મેરી જુબાનીના આજના સંવાદમાં આપણે માત્ર એક લેખકને નહીં, આપણે તો એક સમય સાક્ષીને સાંભળીશું. એક એવી કલમને જે શબ્દોથી સમાજનો નકશો દોરે છે, જે મુસાફરી છે કલમથી આત્મા સુધીની. ચાલો ખૂબ પ્રેમથી, ખૂબ આદરથી આવકારીએ શ્રી પ્રફુલ્લ શાહને. ખૂબ ખૂબ સ્વાગત છે પ્રફુલ્લભાઈ આપનું મારા રેડિયો શો મેરી કહાની મેરી જુબાનીના આ મંચ ઉપર. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ આપનો કે આપે મને બોલાયો, અને ઘણા બધા મારા વાચકો અને આજ સુધી મને ન વાંચી શકેલા લોકો સાથે પણ જોડાવાનો મને એક મોકો મળશે. થેન્ક યુ વેરી મચ. જી 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 જી. પ્રફુલ્લભાઈ, આપ જાણો છો મારા શોનું ટાઇટલ છે મેરી કહાની મેરી જુબાની. એટલે આપની કહાની આપના શબ્દોમાં મારા શ્રોતાઓ સુધી પહોંચશે, અને એ વિશ્વભરના શ્રોતાઓ જોશે, સાંભળશે. એટલે વિજયભાઈ, હા, અને આ આત્મકથાનક સ્વરૂપનો શો છે, એટલે આપની જ કહાની આપના સ્વમુખે પહોંચશે લોકો સુધી. એટલે ઠીક છે વિજયભાઈ. શરૂઆત આપણે આપના પ્રારંભિક જીવનથી કરીએ. આપનું બાળપણ, આપનો પરિવાર, આપનો જન્મ ક્યાં થયો, આપનું શિક્ષણ, એ બધી વાતથી આપણે તમારી કહાનીનો પ્રારંભ કરીએ. સરસ મોકો આપ્યો આપે મને ભૂતકાળમાં ફરી એકવાર લટાર મારવાનો. અને મારું બાળપણ બહુ જ સરસ હતું. આપણે એકદમ શરૂઆત કરીએ. અમે મૂળ લાઠીના કલાપીના ગામના વતની. મારો જન્મ મારા મોસાળ સાવરકુંડલામાં થયો. પછી બહુ જલ્દી મુંબઈ આવી જવાનું થયું. અને આજે હું જે કંઈ પણ છું ને, એમાં મારા મમ્મી વિમળાબેનનો વાંચન શોખ અને મારા પપ્પાની શિસ્ત. એટલે એ સમયે, એટલે કદાચ પપ્પાનો શિસ્ત કદાચ એ સમય નથી ગમતી, પણ અમુક એમનું હતું કે અમુક સમય સુધી તમારે અમુક કામ જ કરવાનું. એટલે ભલે આપણે તમારે આજે કમ્પલસરી 2 કલાક પુસ્તક લઈને બેસવાનું હોય, તેમાંથી તમે અડધો કલાક તો વાંચવાનો જ છો. તો એ બધી વસ્તુઓ હતી. અને આમ તો અમે શા એટલે કહેવાય કે વાણિયા એટલે વેપાર જ કરે. પાછું હું કોમર્સનું ગ્રેજ્યુએટ છું. એટલે એ બધી વસ્તુઓમાં આ લાઈનમાં ફંટાઈ જવું એક મોટી વાત હતી. મારા પરિવારમાં પહેલા કોઈ પત્રકાર કે લેખક હતું નહીં. નજીકના ભવિષ્યમાં તો કોઈ હોય એવું લાગતું નથી. એટલે મમ્મીને વાંચનનો બહુ શોખ હતો. એમને એવું હતું કે એક પુસ્તક ગમે તો એ કદાચ બીજી વારે વાંચે, ત્રીજી વાર વાંચે, પાછું કોઈ ચોથું પુસ્તક લે એમાં મજા નતું, પાછું પેલા વાળું વાંચે. એટલે નાનપણથી અખબારો વાંચવાનો શોખ, અને કુદરતી જ રીતે મને લેંગ્વેજમાં વધુ રસ હતો. 8મા સુધી હું મુંબઈમાં ભણ્યો. મુંબઈમાં મલાડ નામનું એક પરું છે, ત્યાં નવજીવન વિદ્યાલયમાં. પછી અમુક સામાજિક કારણોસર અમદાવાદ આવવું પડ્યું, તો ત્યાં એક મિડલ ક્લાસ એરિયા છે બાપુનગર, ત્યાંની શ્રીજી હાઈસ્કૂલમાં ભણ્યો. ત્યાં મેં એસએસસી કર્યું. પછી પાછો મુંબઈ આવ્યો. 1 વર્ષ મલાડની દેવચંદ જેઠાલાલ સ્કૂલમાં 11th, ત્યારે FIJC કહેવાતું, ને પછી ગ્રેજ્યુએશન મેં કર્યું વિલે પાર્લાની NM કોલેજમાં. NM કોલેજમાં જ મારા એક સર હતા, ભરત નાયક, ગુજરાતી ભણાવતા હતા. એમની સાથે ઘણી બધી વાતો થાય, અને મારું વાંચવાનું સતત રહેતું હતું. એક વસ્તુ તમને કહું કે મેં જીવનના અમુક તબક્કે મેં નક્કી કર્યું હતું કે રાત્રે ગમે તેટલા વાગે મોડો ઘરે પહોંચું, રાત્રે 1 કલાક વાંચવાનું. પછી કોઈ પુસ્તક હોય, અખબાર હોય, ચિત્રલેખા હોય કે ચક્રમ પણ હોય, પણ 1 કલાક વાંચવાનું. 12 વાગે પહોંચું, 1 વાગે પહોંચું કે 2 વાગે પહોંચું.
ઘણીવાર કોઈ સોશિયલ ફંક્શનમાં ગયા, ઘણીવાર મિત્રોની ત્યાં કોઈ પાર્ટીમાં ગયો, પણ 1 વાગે 1 કલાક વાંચવો અને નક્કી હતું. મતલબ એ બધામાંથી જ મારું ઘડતર થયું અને સાથે ચિત્રલેખા, હરકિશન મહેતા, અ, જેફરી આર્ચર, જેમ્સ હેડલી છે, એવું બધું ઘણું બધું વંચાતું હતું. અને કદાચ એમાંથી જ મારું ઘડતર થયું કે મારે એવું કદાચ મારા ધ્યેય કે મંજિલ વગર કદાચ મારાથી એવું લખાતું થયું જે હું વાંચતો હતો કે જે વાચકોને ગમે. મને ખબર છે કે આજે હું બધું લખું છું એ બધું કઈ સાહિત્ય, ઘણા લોકોને સાહિત્ય નથી ગણતા, પણ કઈ વાંધો નહીં. સાહિત્ય વાળાને ઇનામ પણ નથી આપતા, પણ કઈ વાંધો નહીં. મારું સૌથી મોટું ઇનામ છે મારા વાચકો. રાઈટ. આજે મારું એક પુસ્તક જો 4 ભાષામાં છપાય, હમણાં જો તમને એક નવો દાખલો આપો, એકદમ તાજો દાખલો આપો. જાન્યુઆરીમાં મારું એક પુસ્તક પ્રગટ થયું ગુજરાતીમાં, સરહદનો સુપર કોપ. હમણાં વર્લ્ડ બુક ફેર દિલ્હીમાં એનું ઇંગ્લિશ વર્ઝન લોન્ચ થયું. સુપર કોપ ઓફ ધ બોર્ડર, જાણીતા ફિલ્મ સર્જક અને અભિનેતા આનંદ મહાદેવને એનું લોન્ચિંગ કર્યું. હવે એનું હિન્દી વર્ઝન ફેબ્રુઆરી મહિનામાં જ આવે છે. એટલે એક ડિમાન્ડ છે, લોકોને વાંચવું ગમે છે. અને હું કદાચ માનું છું કે હું જે લખું છું ને એમાં મારા લખાણ, મારા શબ્દો કરતા હું જે જીવનના પાત્રો પસંદ કરું છું, એ લોકોએ જે કર્યું છે, સંઘર્ષ કર્યો છે, સિદ્ધિ મેળવી, એમાં લોકોને વધુ રસ પડે છે. એટલે હું વધુ ક્રેડિટ એમને આપે છે. મારી ક્રેડિટ એ છે કે એ લોકો પોતાનું કામ કરીને ચૂપચાપ બેઠા હતા. એ લોકોને કદાચ મીડિયાની બહુ ખબર નથી અથવા ઈચ્છા નથી, પણ એમને એ જે ભંડકિયામાંથી બહાર લાવવાનું કામ મેં કર્યું છે. ઘણા લોકોને મને બહુ તકલીફ પડી કે ભાઈ કે સાહેબ ઠીક છે, અમારે કામ કરવાનું તો કરી લીધું, જે જીવન જીવવાનું જીવી, હવે શું કામ પાછું બધું લોકો. મેં કીધું ના, એ તમારા માટે નહીં, પણ ભવિષ્યમાં કોઈને આવી તકલીફ પડે તમને ખબર પડે કે ભાઈ આપણે નાની વાત હોય કે મોટી વાત, હારી જવાનો કોઈ સવાલ જ નથી. પ્રયાસ કરવાનો છે. ધારો કે તમને સફળતા મળે તો તમે ઉગરી ગયા, અને બાકી નિષ્ફળતા મળે તમારે જે હતું એ તો ગુમાવવાનું જ નથી. એટલે એ બધું બહુ મુશ્કેલ હોય છે ઘણીવાર, પણ છતાં એ બધું મેં કર્યું. 1982માં મેં બીકોમ પાસ કર્યું. અને હું તમને ઘણા મિત્રો મને મારો મજાક કરે છે કે તું બીકોમ ક્લાસ શું કરવાનું, તો એ લોકોને એ પણ કહેશે તો બીકોમ પાસ ક્લાસ શું સાહેબ. અને એને જરાય રંજ નથી, બરોબર છે. તો એ મેં કર્યું ને પછી એક દિવસ સાંજે હું ટ્રેનમાં જતો હતો, અને ત્યારે મને લખવામાં શોખ હતો. હું જયારે બીકોમનું ફાઇનલ યરમાં હતો ત્યારે પણ દિલ્હીના એક મૂવી જગત નામના મેગેઝિનમાં ફ્રીલાન્સિંગ કરતો હતો. ત્યારે એવું હતું કે ધારો મેં તમારો ઇન્ટરવ્યુ કર્યો, એ જો એ લોકો એક પાનામાં છાપે તો મને 100 રૂપિયા આપતા હતા. અને તમારું કોઈ મોટું નામ થઈ ગયું, કોઈ એવોર્ડ મળ્યો, ફોટા મોટા સાથે 2 પાનામાં આવી જાય તો 200 રૂપિયા આપતા હતા. એ પણ ત્યારે મોબાઈલ હતો ને, એટલે અહીંથી તમે લખીને ટપાલમાં મૂકી દો. ત્યારે હજી કુરિયર સર્વિસ પણ એટલી પોપ્યુલર નહોતું ને, પરવડે નહીં 100-200 રૂપિયામાં. એટલે એમને મોકલી આપતો. એટલે દર શુક્રવારે અંક જોવાનો, છપાયો એટલે આપણને આનંદ થાય. એટલે એ મારું કોલેજમાં જ ચાલુ થઈ ગયું. એક વાર પછી મારી પહેલી જોબ હતી. પછી એની સાથે હું તમને કહું કે હું જયારે કોલેજનું ભણતો ત્યારે મારા કઝિન સાથે હતો, અનિલ ગોસલિયા, બિલ્ડર. એ મને નાના ભાઈની જેમ રાખતા હતા. અને એમની પપ્પાની વચ્ચે કઈ વાત થઈ હતી કે પ્રફુલ્લનું ભણવાનું પતી જવા તો પછી આપણે એમને કઈ એડજસ્ટ કરી લઈશું કન્સ્ટ્રક્શન લાઈન. ત્યારે કન્સ્ટ્રક્શનની લાઈન બહુ તેજીમાં હતી. અત્યારે છે એના કરતા અનેક ગણી. પણ ખબર નહીં, આપણા નસીબમાં ઈટ, માટી ને પથ્થર સાથે પનારો નહોતો કદાચ. એટલે મેં જે વાંચવા માટે ફાઇનલી રજા લીધી, પછી ક્યારેય પાછું ન ગયો. પછી એક બહુ મોટું પબ્લિશિંગ હાઉસ છે, જયસિંગ એન્ડ મહેતા બુક પબ્લિશિંગ હાઉસ. એક જમાનામાં જેમણે નહેરુના પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, મુંબઈ, દિલ્હી, અમદાવાદ, કલકત્તા એમની ઓફિસો હતી. તો ત્યાં હું એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ લાગ્યો. 3 મહિના લાગ્યો. એક દિવસ સાંજે ચર્ચગેટમાં જો બાજુમાં એક ભાઈ હતા. એ જવાના પેલા હાથમાં બ્રીફકેસ રાખતા, એમાં તમે કાર્ડ રાખો, વિજય ઠક્કર ફલા. એ તો મેં જોયું કે વ્રજલાલ વસાણી પત્રકાર. પત્રકાર? મને કે હા, કેમ ભાઈ? મેં કીધું હું થોડું લખું. મેં અચકાતા કીધું હું થોડું લખું છું. એક તો તમને ખબર મુંબઈની ટ્રેનમાં ગર્દી કેવી, એમાં સાંજના ટાઈમે વાત કરવી પણ મુશ્કેલ છે, પણ છતાં એ બહુ સજ્જન હતા. અને મેં કીધું હા, હું બીકોમ થયો છું. મેં કીધું થોડું લખું છું. મને કે તો અમારા ગ્રુપનું જ વ્યાપાર નામનું પેપર હોય, ત્યાં તમે અરજી કરી રાખો. એટલે આપણે તો એક પાનાની અરજી કરી રાખી. પછી ભૂલી ગયા કે હવે ઠીક છે, આવે કે ના. અચાનક મને એક પોસ્ટકાર્ડ આવ્યું કે જન્મવીમાં તંત્રી વિભાગમાં માણસોની જરૂર, તમે આવીને મળી જાઓ. તો હું ગયો. તો મને એ લોકોએ એઝ યુઝ્યુઅલ જે ટ્રાન્સલેશન માટે ટેસ્ટ આપે. મને કે હા, તમે બરોબર કરો તો આવો, બરોબર કરો તો આવો. એટલે હું રોજ સવારે ઓફિસ જાઉં, બપોર પછી ત્યાં જાઉં. પછી એકાદ મહિનો થયો. મેં કીધું ભાઈ હવે લાંબુ તો હું નહીં પેલું આવી શકું, કારણ કે કાં તમે મને હા પાડો તો ત્યાં ના પાડું, અથવા તમે મને ના પાડો તો ત્યાં જાઉં. તો મને કે ના, તમે આવી જાઓ. અને જન્મવીમાં મારી પહેલી નોકરી ચાલુ થાય એઝ એ ટ્રેની, 300 રૂપિયા મહિને. અને મારા માટે આનંદ ને ગર્વની વાત છે કે મારા પહેલા તંત્રી હતા શ્રી હરીન્દ્રભાઈ દવે. વાહ! ખૂબ જ સંવેદનશીલ માનવી, એટલા જ ઉમદા કવિ અને એટલા જ સારા પત્રકાર. એમની સાથે લગભગ મેં જન્મવીમાં 14 વર્ષ નોકરી કરી. વાહ!
અને હમ. ત્યાં કોલમો લખી સિનેમા પર. કદાચ એ જમાનામાં હું એકમાત્ર પત્રકાર હતો જે ક્યાંય પણ ફિલ્મ ફેસ્ટિવલ થાય તો પોતાના ખર્ચે જાય અને અખબાર માટે લખે. એટલે અખબાર મને જે લેખ છપાય એના પર લેખના ₹50 આપે. પણ મને સિનેમાનો બહુ શોખ હતો, ફિલ્મો જોવાનો. કે એક જમાનામાં એક પિક્ચર પોસ્ટ નામનું મેગેઝિન આવતું હતું કે સ્ક્રીન આવતું, એ બધા હું ખરીદતો ને વાંચતો. અને દર શુક્રવારે થિયેટરે પહોંચી જવાનું. એટલે આજે જે પિક્ચર લાગ્યું એ લોકો પોસ્ટર લગાવે, હવે આવતા શુક્રવારે કયા હોય છે નજીકના ભવિષ્ય, એટલે એ બધો બહુ શોખ હતો. એમ કરતા કરતા હું જન્મભૂમિમાં જોડાયો. જન્મભૂમિમાં મેં સિનેમાની કોલમ લખી, ઘણા બધા વિષયો પર લખ્યું. એટલે બેઝિકલી હું તમને કહું, હું પત્રકાર હતો પણ આઈ વોઝ ડેસ્કમેન. કે આખા દુનિયામાં યુએનઆઈ, પીટીઆઈ, રોઇટર, એપી, બધી સમાચાર સંસ્થાઓ હજારો સમાચાર આપે, એ બધા જોવાના, એમાંથી તારવવાના કે ભાઈ કેટલા લેવા જેવા છે, કયા પહેલે પાને લેવાના છે. કે ધારો કે ફ્લોરિડામાં 8 જણ મરી ગયા છે અને વડોદરામાં 4 જણ મરી ગયા ને મુંબઈમાં 3 જણ મરી ગયા છે. માનવ જીવનનું મૂલ્ય બધે એક જ છે, પણ મારો વાચક ક્યાં વધુ કનેક્ટ થશે, એ બધા નિર્ણયો મારે લેવાના એઝ અ ન્યૂઝ એડિટર. તો એ બધું અને લગભગ હું ન્યૂઝ એડિટર તરીકે જ રહ્યો, પછી આસિસ્ટન્ટ એડિટરના પોસ્ટ સુધી પહોંચ્યો. વચ્ચે સમાંતર નામનું એક સાંધ્ય દૈનિક હતું, એમાં હું તંત્રી પણ બન્યો. પણ બેઝિકલી આઈ વોઝ ડેસ્કમેન. કે હું આવતીકાલનું પેપર પ્લાન કરું, રિપોર્ટરોને સ્ટોરી કહું, એ લોકો આ સ્ટોરી હોય એમને એંગલ આપું કે નહીં તમે આ રીતે કરો. અથવા ઘણીવાર રિપોર્ટર સ્ટોરી લાવે, બહુ ઉત્સાહી જીવ હોય, અથવા ઘણીવાર ના સમજ્યો હોય, કોઈની સામે આક્ષેપ કે સ્ટોરી સારી પણ સામે આપણી પાસે પુરાવો નથી, અથવા જે ભાઈ વિશે સ્ટોરી એમના રિએક્ટ. એટલે એ બધી વસ્તુ કરતા કરતા મારું ઘડતર થતું ગયું. અને ઘણીવાર શું છે કે એક સ્ટોરી આવે, પણ ઘણીવાર સ્ટોરી પાછળની સ્ટોરી હોય છે જેને પુરાવાઓ નથી હોતો, એટલે છાપી ના શકાય. એટલે એ બધું એક મનમાં આપણે કહે ને હાર્ડ ડિસ્કમાં, મગજની હાર્ડ ડિસ્કમાં સ્ટોર થતું હતું. અને એમાંથી ક્યાંક ને ક્યાંક લેખક જાગ્યો. પછી ગુજરાત સમાચારમાં જોડાયો, મિડ ડેમાં થોડો ટાઈમ કામ કર્યો. પછી મુંબઈ સમાચારમાં. અને મુંબઈ સમાચારને હું ખાસ ક્રેડિટ આપીશ. મુંબઈ સમાચાર જે આજે આપણા સૌ ગુજરાતી માટે ગર્વની બાબત છે કે 205 વર્ષથી એક પેપર સતત ચાલે છે સાહેબ. એશિયામાં રેકોર્ડ છે. કોઈ પણ પેપર સર્વાઈંગ પેપર નથી. અને એના યંગ તંત્રી નિલેશ દવે, જે ઉંમરમાં મારાથી નાના છે, મેં એમના પપ્પા સાથે કામ કર્યું છે. એટલે નિલેશે મને તક આપી, પ્રફુલ્લભાઈ તમે લખો. એટલે મેં ત્યાં ખૂબ કોલમો. હું તમને કહું ને કે મારા લેખક તરીકેના વિકાસમાં સૌથી મોટો ફાળો નિલેશ દવેનો છે. ભલે બીજ હરીન્દ્ર દવે રોપ્યા, પણ એને ખાતર અને પાણી આપ્યું નિલેશ દવે. એટલે મારી સફર દવેથી દવેની છે. તો ત્યાં બહુ બધી કોલમો લખતો, ન્યૂઝ એડિટિંગ કરતો, મેગેઝિન સંભાળતો, અને અમુક લેખકો સાથે કોર્ડિનેટ કરવું. હવે ધારો કે બાલભારતી કરીને એક સંસ્થા છે, એ મહારાષ્ટ્ર રાજ્યના જે બધા વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો બનાવવાનું કામ આ બાલભારતી કરે. એ બાલભારતીના ગુજરાતી વિભાગના વડા છે કેતકી જાની. એમના પર મેં એક પુસ્તક લખ્યું, પણ એની આપણે પછી વાત કરીએ. તો અમારે મળવાનું થાય. કોઈ મુંબઈ સમાચારના કોઈ ગુજરાતલક્ષી કાર્યક્રમ માટે પુણે ગયો, એમનું પુના રહેવાનું છે. તો એ મારા પેપરમાં મેં તમે લખો ને, એટલું બધું વાંચો તો. અને આમ પણ એમને એમએ કર્યું, હું લખો તો એ લખે. તો ઘણા મને પૂછે સાહેબ આ સબ્જેક્ટ છે તો આમ કરું, હું કહું આમ નહીં આમ કરો. પછી આ લખો, મેં કહ્યું ના આમાં મજા નહીં આવે, અથવા કદાચ નહીં જામે, પણ આ લખો તમે. તો એકવાર એમનો મને ફોન આવ્યો, સર હું કાલે મારા કોઈ રિલેટિવ સાથે કોઈ દવાખાને ગઈ હતી, તો અમારો નંબર આવવાનો વાર હતો. ત્યારે મેં જોયું કે એક ભાઈનો છોકરો કિડનેપ થઈ ગયો હતો. પછી એમણે પોતાના છોકરાના કિડનેપરને અમુક મહિને પકડ્યો. તો અને પછી એમ કે આજે તો એ લોકોના છોકરા શોધવામાં પોલીસને મદદ કરે છે, આના પર લખાય. મેં ચોક્કસ લખાઈને બને એટલું ઝડપે લે. મને કે સર જૂનો કિસ્સો. કઈ વાંધો નહીં, હું પત્રકારત્વમાં છું આટલા વર્ષથી, 40 વર્ષથી. જો મને નથી ખબર તો આપણા માટે નવો કિસ્સો છે. અને મેં કીધું ઘણી વાર નવું જૂનું નથી હોતું, કેટલું સારું ને ખરાબ હોય છે. આજે આપણને કોઈનું પાછો મળે તો બ્રિટન પાછો આપે તો આપણે એમ નહીં કે ભાઈ આ તો જૂનો થઈ ગયો, પૂરા ખબર નથી. એવું આપણે મને કે પણ સર મેં કીધું તો બીજી બી કશું. મને કે બીજું મને ખબર નથી. ત્યાં તો એક મેગેઝિન હતું, તો મેં તો ત્યાં જોયું. મેં કીધું એક કામ કરો, તમે કાલે પાછા એ દવાખાને જાઓ, જો તમને મેગેઝિન પાછું ત્યાં દેખાય મોબાઈલથી ફોટો પાડી લો, પછી આપણે વાત કરીએ. તો બીજા દિવસે મને ફોટો પાડ્યો, મને મોકલ્યો. એમાં 2 નામ હતા. કે એક તો એ ભાઈનું નામ હતું સૂર્યકાંત ભાંડે પાટીલ, અને એ પુણેની બાજુના જ કોઈ ગામના હતા. મેં કીધું હું મારા મરાઠી સર્કલમાં બધી કોશિશ કરું છું કામનો કંઈ કોન્ટેક્ટ મળે કે નહીં, તમે તમારા સર્કલમાં. તો એમની ત્યાં બાલભારતી એટલે પુણેમાં એટલે ઘણા બધા મરાઠીઓ, એમણે વર્ડ સ્પ્રેડ કર્યો કે આ સિરવળ કે સિરવળ ગામનું આપણે ત્યાં કોઈ છે. તો કોઈ કીધું હા આપણે એક પટાવાળા ભાઈ કે ક્લાર્ક ભાઈ છે, તો એમ કે એ ત્યાંના છે. તો એમને બોલાય કે ભાઈ તમે આ ઓળખો? તો હું ખાસ ઓળખું છું. તો તેમની સાથે વાત કરી શકે કે વાત કરીશું. એમને તરત જ મોબાઈલ લાગ્યો કે હલો સૂર્યકાંત ભાऊ, मी फला फला बोलते, आमच्या मॅडमला तुमच्यासाठी
સર ગોષ્ટ કરે એટલે કંઈક મરાઠી કીધું તમારી સાથે વાત કરવી છે તો એમણે વાત કરી. મેં કીધું બહુ સરસ, મેં કીધું પતી ગયું. તમે જઈને એમને મળો. પછી એમણે એક વાર ફોન કર્યો કે મેળ ના કાઢો. મને કે સર એમનો થોડો સ્વભાવ અલગ. મેં કીધું આપણે મેં કીધું પત્રકારોને કોઈના સ્વભાવ સાથે કંઈ લેવા દેવાનું નહીં. મેં કીધું આપણે એમના માટે એકવાર લખીએ પછી આપણે ન લખીએ. એટલે મેં કીધું આપણે એમની સાથે કોઈ લોંગ ટર્મ રિલેશન હોય નહીં અનલેસ એન્ડ અન્ટિલ એવું કોઈ સ્પેશિયલ બોન્ડિંગ. તો મેં તમે જાઓ. પછી એ ગયા અને બીજા દિવસે ફોન આવ્યો સર આમાં તો બહુ છે, 3 મર્ડર છે, પોલીસ કેસ છે, મારું કામ નહીં. મેં કીધું કામ નહીં એવું હોય જ નહીં. મેં કીધું તમે લખો અને મેં કીધું તમે લખીને મોકલશો એમાં કહેશે તો હું એમની સાથે ફોન કરી. મને કે ના સર, એ ટાઈમ મારી મુંબઈ સાથે કોલમ ચાલતી હતી રિયલ ક્રાઇમ સ્ટોરીઝ. તો મને કે સર આના કરતા એમ કે તમે આમાં લખો ને તો વધુ સારો ન્યાય આપી શકશો કે હું નહીં કરી શકશું. હવે એ થોડા જીત પર ચડી ગઈ. ઠીક છે ચાલો હું જ્યારે પુણે આવીશ ત્યારે એમને મળીશ. પછી અમને મળ્યો એમની સાથે હું 5-7 કલાક બેઠો અને એમની સાથે વાત કરી. મેં ઠીક છે ચલો એમની સાથે વાત કરીને હું નીકળી ગયો. અને પછી અમારા તંત્રી નિલેશ દવેને મળ્યો. હું તમને કહું મુંબઈ સમાચારની એક પ્રથા છે, અમે દૈનિક ધારાવાહિક નવલકથા છાપીએ છીએ. અચ્છા. સોમથી શનિવાર. કારણ કે હવે શું ઇન્ટરનેટના ન્યૂઝ દિવસોમાં તમને ન્યૂઝ તો તરત જ બને એટલે 10 મિનિટમાં વોટ્સએપ પર મળી જાય, ટીવીમાં મળી જાય. એટલે મેગેઝિન સેક્શન બહુ મહત્વ. એટલે અમે એવી નવલકથા છાપીએ કે જે વાચકોને જકડી રાખે. તો મેં વાત કરી નીલેશભાઈ, નીલેશભાઈ આની ડેઈલી નોવેલ થઈ શકે. હવે તમે વિચારો આની પેલા મેં ક્યારે નોવેલ જ નથી લખી, કોઈ પુસ્તક જ નતું લખ્યું. તમને લાગે તમે કરી શકશો? મેં હા હું કરી શકું. મને કીધું કરો ચાલુ. અને મેં નવલકથા ચાલુ કરી દ્રશ્યમ અદ્રશ્યમ 2016માં. અને એ નવલકથા સતત 79 ડેઝ ચાલી સાહેબ. એટલે મારો ઓફિસનું કામ હોય રેગ્યુલર એ પછી હું નવલકથા લખું. એટલે હું રોજ રાત્રે 12 વાગ્યા સુધી લખતો, સવારે પાછું 5 વાગે લખું. ત્યારે હું ને સૂર્યકાંત ભાંડે પાટેલ અમે બંને સામે વોટ્સએપ પર હોઈએ. અત્યારે એમને મને કીધું હોય કે અમે 2 જણ હોટલમાં ગયા, આમ છે ને તેમ છે, આમ થયું તો એ મને બિલ મોકલે. એમને એક બહુ સારું છે કે એમને બધા ડોક્યુમેન્ટ સાચવી રાખવાની આદત છે. તમે મને 2 કીધું તો આમાં તો 3 છે. અરે ના એમ કે વિજયભાઈ પણ ત્યાં હતા ને મેં પછી મારા ટેબલ પર બોલાવી દીધું. એટલે બધું વિજયભાઈ કોણ? તો કે આ પેલા પોલીસ. એટલે એમાંથી આખી બધી કડીઓ ખુલતી ગઈ અને નવલકથા સાહેબ બહુ જ સારી ગઈ. અચ્છા. હવે એમાં એવું છે કે એમને એક 3.5 વર્ષના બાળકનું અપહરણ થઈ ગયું હતું. તો એક ફાધર પોતાના એ દીકરાને શોધવા માટેની એમની જે જહેમત છે એ ઇમોશનલ થ્રિલના ફોર્મમાં, કે જ્યારે ફાધરને ખબર પડે જ મારો દીકરો ક્યાં છે શું થયું ત્યારે જ વાચકને ખબર પડે. મને ઘણી વાર તો લેન્ડલાઇન પર બપોરે ફોન આવતા કે સાહેબ એ દીકરાનું નામ સંકેત હતું, કે સાહેબ આ સંકેતનું શું થયું કહી દો ને. એમ કે મેં સવારે હાથમાં છાપું લે ને પેલું ચાનો કપ હોય ને તો ચાનો કપ ધ્રુજે છે કે સંકેતને કઈ થઈ તો નહીં ગયું હોય. એ મારું પહેલું. પછી એ પુસ્તક રૂપે આવ્યું 2016માં. ગુજરાતીમાં નામ હતું દ્રશ્યમ અદ્રશ્યમ, હિન્દીમાં મરાઠીમાં દ્રશ્યમ અદ્રશ્યમ, પછી હિન્દી અને ઇંગ્લિશમાં ફાધર્સ ડે ના નામે. એના પરથી એક ફિલ્મ એનાઉન્સ થઈ હતી ઇમરાન હાશમીને લઈને, પણ કોરોનાને લીધે ફિલ્મ નહીં થઈ. નેટફ્લિક્સે એના પરથી ડોક્યુમેન્ટરી બનાવી પણ એ લોકોને કઈ ટેકનિકલ ગ્લિચ આવ્યો એ ખબર નહીં, પ્રોડ્યુસર જાણે એ નહીં થયું. પણ અત્યારે પણ એ મારી સૌથી મને ગમતી નવલકથામાંની છે. એટલે રિયલ લાઈફ સ્ટોરી છે. હા, રિયલ લાઈફ સ્ટોરી. તો બીજો પ્રશ્ન મને એ થાય કે એમાં નામો તમે સેમ રાખ્યા કે એમના ફિક્ટિશિયસ નામો? ના, હું તમને કહું નામ બધા સેમ છે. એક કે એમાં વિલનનું, પોલીસ ઓફિસરનું, કારણ કે શું છે અને બીજું શું છે બધી ઘટનાક્રમો એમની પાસે કલાકોના કલાક બેસી જાય. હવે એક છે કે હું મારી વાઈફ પર ગુસ્સે થઈ ગયો, એ વખતના શબ્દ એકચ્યુઅલી એમને યાદ ન હોય. એટલે એ ત્યાં જે ડાયલોગ આવે છે મારી કલ્પના છે, પણ મને ખબર છે કે એ માણસ કોન્ટ્રાક્ટર છે, તેના શબ્દો કેવા હશે. કારણ કે એના ફાધરે એને ખીજાતા કે સારા તો કોન્ટ્રાક્ટર છે ને બધાને ગાળાગાળી કરતો હોય ને વર્કરોને, કોઈક વર્કર ઉપાડી ગયો જો તારી જીપ તને નડી ને. એટલે હવે એ કઈ આપણો પેલા ભદ્રમ ભદ્રવાળા યુગના હતા નહીં કે પ્રિય ભારિયા બોલે નહીં. એટલે અમુક એક પત્રકાર તરીકે, એક લેખક તરીકે આપણે જે છૂટછાટ લેવાની હોય અને અનિવાર્ય છે અને એમાં કઈ ખોટું પણ નથી એ લીધે. બાકી નામ બધા સાચા, પાત્ર બધા સાચા, સ્થળ બધા સાચા. અને આ નવલકથાની મજા શું છે, એમાં દરેક ઘટના સાહેબ તારીખ અને દિવસ પ્રમાણે મૂકી છે. અચ્છા. આ દિવસે આટલા વાગે આ થયું, આ દિવસે આટલા વાગે આ થયું. અને 79 ડેઝ એ નવલકથા ચાલી. પછી એ નવલકથાનું જયારે પુસ્તક બન્યું ત્યારે મારે એક ત્યાં સૈનિકો વિશેની કોલમ ચાલતી હતી, એનું યુદ્ધ કેસરી નામનું પુસ્તક આવ્યું. અને બીજું મેં આવા જીવનમાં સંઘર્ષ કરનારા ઘણા બધા લોકો વિશે લખ્યું હતું. એનું એક પુસ્તક આવ્યું સરનામા જિંદા દિલે. એટલે 2016માં, એટલે એટ ધ એજ ઓફ 56 મારા પહેલા 3 પુસ્તક આવ્યા ને આજે 66 નો છું ને મારા 55 પુસ્તક આવ્યા છે. ક્યાં વાત! વાહ ભાઈ વાહ! આ તો હિસ્ટ્રી છે. એટલે આ દ્રશ્યમ અદ્રશ્યમ ડોક્યુ નોવેલ કહી શકાય? ડોક્યુ નોવેલ જ છે. રાઈટ. કારણ કે તમે એના સમય ને તારીખ ને બધાને જાળવીને લખ્યું છે
એટલે એક પ્રકારનું ડોક્યુમેન્ટેશન છે ઘટનાઓનું. હા, સાથે ફોટા પણ અમે મૂક્યા છે, દરેક ચેપ્ટરમાં મૂક્યા હતા, પુસ્તકના અંતે મૂક્યા છે, અને બહુ બધા એને વખાણી છે. અને કદાચ હું એમને કહું, મારી અથોટી બેસી ગઈ, પણ એના પછી મેં ઘણી બધી ડોક્યુનેબલ ટાઈપની નવલકથા લખી. ધારો કે આપણે જે કેતકી જાનીનો ઉલ્લેખ કર્યો, એમના વિશે મેં પુસ્તક લખ્યું છે અગ્નિજા. એ સૌથી લાંબુ પુસ્તક છે મારી લાઈફનું, 700 પાનાનું સાહેબ. અચ્છા, ઓકે. હવે હું તમને કહું, હું એમની ત્યાં જતો હતો તો એમનો મેં લુક જોયો, માથે જરા પણ વાળ નથી, માથે જરા પણ વાળ નથી, ને આખા આપણે જે સ્કલનો ભાગ કે ને એના પર એમને ટેટુ કરાવ્યા છે. એટલે આપણને બહુ ઓડ લાગે પેલું તો પૂછવું. પત્રકાર છે એટલે અમુક કુતૂહલ આપણે મારી જ ન શકીએ, એટલે થોડા સારા શબ્દોમાં, થોડા પોલાઇટ રીતે પૂછ્યું. તો એમણે કીધું આમ છે. હવે આમ એમને જે થયું છે આપણામાં જાણીતું છે, પણ આપણે અવગણીએ. એને આપણી ભાષામાં ઉંદરી કહેવાય, ઇંગ્લિશમાં એલોપેશિયા કહે છે. બરોબર છે. એલોપેશિયાના 3-4 પ્રકાર છે કે અમુકમાં ખાલી માથામાં નાના નાના ચાંબા પડી જાય, અમુકમાં માથાના થોડા વાળ જતા રહે, આ પાપણો જતી રહે, પુરુષો જો દાઢી મૂછ જતા રહે. અને પણ એમને જે થયું છે ટોટલ એટલે કે આખા શરીર પર ક્યાંય વાળ નહીં. અને એમને બહુ બધી દવા કરી, અને પણ એમાં એક જ આજ સુધી એલોપેશિયા થવાના કોઈ કારણો સ્પષ્ટ નથી, અને એની કોઈ દવા પણ સ્પષ્ટ નથી. એક માત્ર વસ્તુ એ છે કે તમે સ્ટેરોઇડ લો તો વાળ આવે, સ્ટેરોઇડ લેવાનું બંધ કરો તો વાળ જતા રહે. સ્ટેરોઇડ તો કઈ લાઈફ ટાઈમ કોઈ લઈ ન શકે. એટલે લાઈફમાં જે તકલીફ ભોગવી, કે એમના બધા મિત્રો કોઈ એમને કે આ તો ભાઈ ડાકણ જેવી લાગે છે, કોઈ એના નાના છોકરાઓને કે તારી મમ્મીને તો કેન્સર થયો, બહુ જીવશે નહીં. જે મિત્રો કાલે એમની સાથે ફરવા જતા હતા, આજે એકલા જાય, પછી કે આ ક્યાં આવી ગઈ, રાત્રે આપણે એને જોઈએ તો આપણે ડરી જઈએ. એ બધામાંથી એક મારી 10 વાગ્યાની ઓફિસ હોય ને હું 8 વાગે જઈને બેસી જતી, કોઈ મને જોવે નહીં. અને 6 વાગે ઓફિસ છૂટવાને તો 8 વાગ્યા સુધી બેસી રહું કે હું જાઉં ત્યારે મને કોઈ જોવે નહીં. એટલે એમ કે ઇટ વોઝ સોર્ટ ઓફ ડિપ્રેશન. રાઈટ. અને પછી એમાંથી એ કઈ રીતે આગળ આવ્યા કે એમને ટેટુ કરાયું. ઇવન સી એટેમ્પ્ટેડ ટુ કમિટ સુસાઇડ ઓલ્સો. એમાંથી કઈ રીતે બહાર આવ્યા. પછી માથે વાળ ન હોવા છતાં એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા જીત્યા સાહેબ. વિચારો. વાહ ભાઈ વાહ. આપણા જે બ્યુટીના બેરોમીટર્સ છે, આપણી જે વ્યાખ્યાઓ છે, બધી એમને તોડી ફોડીને ભૂકો કરી નાખી. વાહ. અને કેતકી જાનીને માનવાનું છું કે મને ભગવાન બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ જેવી વાત. યસ સી સેઝ ઇટ કે આ મારો બીજો જન્મ છે. અને અત્યારે એમનું મિશન પણ છે એલોપેશિયા અવેરનેસ. કેટલી આપણી બહેનો દીકરીઓ એમ કે ગામડામાં એ લોકોને આવું થાય તો ત્યાં તો ગામડા બધા અભણ લોકો કે આ તો ડાકણ છે, તો એને મારપીટ કરે, ક્યાંક મારી નાખે. ક્યાંક આવી છોકરી ખોવાઈ જાય તો મા બાપે કે ચલો છૂટા, પોલીસમાં ફરિયાદી નથી નોંધાવતા. ક્યાંક 22 વર્ષની છોકરીને આવું થયું તો 52 વર્ષના મૂર્તિયાનું માગવું આવે. અથવા ઘણી વાર લગ્ન પછી થયું તો પતિની સાથે બધા સંબંધો તોડી નાખે. એમાં એવો ગુજરાતનો એક કિસ્સો હતો. એક ભાઈ પ્રેમમાં પડ્યા હતા એક લેડીના વાળ જોઈને મેળામાં, પણ બહુ સરસ સુખી જીવન હતું. 4-5 વર્ષમાં 2 બાળકો થઈ ગયા. પછી હવે એને એલોપેશિયા થયું. પેલા તો યાર હું ગામમાં 5માં પૂછાવ, મારો આટલો વટ ને મારી વાઈફને આવું હોય તો સાલા લોકો હશે તો કેવું લાગે. તો એના પિયરિયાને બોલાવ્યો, તમે લઈ જાઓ. જૂના જમાના તો આપણે પિયરિયા તો હાથ જોડે કેમ અમે લઈ જાય, એમ કે દીકરી જ્યાં મોકલ્યો ત્યાંથી એને અર્થી જ ઉઠે ને. એને કોઈ ઠીક છે. તો પછી એમના ખેતરમાં એક પેલું બધું માલ સામાન રાખવાનો રૂમ કે ઝૂંપડું હોય ને, એમાં એમને પૂરી દીધા. સાહેબ 30 વર્ષ સુધી એમને પૂરી રાખે. કેટલા? 30 વર્ષ. એમને બીજા લગ્ન કરી લીધા. રોજ અમને ત્યાંથી ખાવાનું આપે. ત્યાંથી એમનું મેન્ટલ પેલું પ્રોબ્લેમ થઈ ગયો. આ બધું મેં જયારે અગ્નિજા માટે રિસર્ચ કર્યું, એ કેતકી જાની વિશે લખેલ નવલકથાનું નામ છે અગ્નિજા. અગ્નિજા એટલે અગ્નિની પુત્રી. બરાબર. એ રિસર્ચમાં આ બધું કે ધારો કે બેંગ્લોરમાં એક આઈટી એન્જિનિયર છોકરો હતો. હવે એના વાળ જતા રહ્યા તો પંખે લટકી ગયો સાહેબ. મધ્યપ્રદેશના ખંડવામાં એક છોકરી હતી, એ કોલેજના પહેલા વર્ષમાં હતી. એના કંઈક વાળ જવા માંડ્યા તો કોલેજમાં બધા ટકલી કહેવા માંડ્યા. એ બિચારી મા બાપને આઈ લવ યુ સો મચ કહીને એની બેગમાં મૂકી દીધી ચિઠ્ઠી, અને ટ્રેનના પાટા સામે કૂદી ગઈ. તો એ કે આ બધું એમ કે આપણે શું કામ, એ ધારો કોઈને એક પગ નથી, કોઈને એક હાથ નથી, કોઈને એક આંખ નથી, તો આપણે એમને સિમ્પથી આપીએ છીએ. તો કે વાળ, અચ્છા એ કે વાળ નથી, અમારો તો કોઈ વાંક નથી. બીજું સાહેબ, તમે જો આપણું સામાજિક કે કલ્ચરલ કે રિલિજિયસ કે અન્ડરસ્ટેન્ડિંગનું ડીએનએ જો, કે આપણા ધર્મમાં કોઈ દેવી દેવતા તો ઠીક, કોઈ રાક્ષસ કે રાક્ષસની પણ વાળ વગરની આપણે કલ્પના નથી કરી. નથી ના. આપણે
હું ને તમે સાવ ટાલિયા થઈ જશું તો આપણી વાઈફને પ્રોબ્લેમ નહીં, પણ એ લોકોને થાય તો આપણે જ એટલે તો આ માનસિકતા સામે લડે છે. એટલે એ કે મારી પાસે પંજાબના લેડી આવ્યા હતા, કરોડો અબજોપતિ છે. એ કે પણ મારા વરનું એક મને સ્ટ્રીક પેલું છે, બેડરૂમ બહાર તું વીગ વગર નહીં નીકળવું જોઈએ. તો એ ત્યાં એને ખાસ પુણે મળવા ગયા, એમને ભેટી પડ્યા, વીક કાઢી. એ કે મારા બેડરૂમ પછી પહેલી વાર મેં જિંદગીમાં વીક કાઢી તમને ભેટતી વખતે. એટલે સાહેબ આવી બધી વાર્તા, અને હું તો બહુ દ્રઢપણે માનું છું કે એક લેખક કલ્પના કરી શકે ને એના કરતા પણ બહુ સારી, બહુ મોટી, બહુ સમજવા જેવી, બહુ લોકો સુધી પહોંચાડવા જેવી વાર્તાઓ આપણી આસપાસ છે. કદાચ તમારામાં પણ હોઈ શકે, મારામાં પણ હોઈ શકે, પણ હા, એને સમજવા માટે, સાંભળવા માટે, એને સમજવા માટે દિમાગ જોઈએ, જોવા માટે દ્રષ્ટિ જોઈએ, એને અનુભવવા માટે હૃદય જોઈએ, અને એને એના પછી લખવાનો શોખ હોવો જોઈએ. લખવાની, હા, એટલે કલમમાં, સોરી, કલમ તમારી એ તરફ વળેલી હોય તો જ આવું કામ થઈ શકે. હવે જો આપણે વાત કરી દ્રશ્યમાં, પછી અગ્નિજાની કરી, પછી હમણાં જે સરહદનો સુપરકોપ કહેતો હતો, એ કચ્છના એક સમયના બહુ બાહોશ પોલીસ ઓફિસરની વાત છે સાહેબ. તમે વિચારો, એમને 79 kg આઈડીએક્સ જપ્ત કર્યું. સામે 7 પાકિસ્તાની આતંકવાદી ઉભા છે, એને એક માત્ર રિવોલ્વરથી જબ્બે કર્યા. જૈસે અહમદે ટ્રેન કરેલા એક માણસ આજે અમદાવાદની જેલમાં કારાવાસ ભોગવી રહ્યો છે. એ માણસને આ બધા એમને એટલા બધા કામ કર્યા. અને એમનું શું હતું કે જયારે પોલીસ હતા ને, એમનું નામ છે શ્રી દિલીપ અગ્રાવત. દિલીપભાઈ જયારે પોલીસ હતા ને, ત્યારે બીજા બધા શું 10 વાગે છૂટે, એટલે 10 થી 6 છૂટે તો કા મિત્રો સાથે બેસે, મહેફિલ કરે, કા ઘરે જઈને સુઈ જાય. કચ્છ આ નહીં હતું. એ બોર્ડરના ગામોમાં જાય, ગામડાના જે બધા એ સમયનું કચ્છ આખું અલગ હતું સાહેબ. અત્યારે તમે કચ્છમાં જાઓ જુઓ તો 2001નું નવું કચ્છ છે, વેલ ડેવલપ. ત્યારે ત્યાં પાણી, વીજળી, લેન્ડલાઇન બધાના ફાફા હતા. એની વચ્ચે તો એ ત્યાં ગામમાં બેસે, ભાઈ કેમ છો, તમારે કઈ પ્રોબ્લેમ છે, ક્યારેક કોઈ તો કોઈને હેલ્પ કરે, એ લોકો સાથે બેસીને જમે. સાહેબ તમારી સાથે જે જમે અથવા ખાઈ પીએ ને, એ તમને પોતાનો લાગે. આ લોકોને ત્યાં પોલીસ ઓફિસર તો જોતા બે પેલા એક દંડો મારે ને પછી પૂછે ક્યાં જાય છે, તો કે આ માણસ આપણે, એટલે એ રીતે એમને બધાનો વિશ્વાસ જીત્યો. એટલે ગામમાં કોઈ અજાણ્યો માણસ આવે એટલે તરત બીજે દિવસે આ લોકોની ઘરે પૂછે, સાહેબ અમારા ગામમાં એક ભાઈ આવ્યા, થોડા ભેદી લાગે, આની ત્યાં આવ્યા છે, 3 દિવસ થયા પણ બહાર નથી નીકળતા. એટલે આ લોકો તપાસ, એમને પોતાનું બહુ મોટું હ્યુમન નેટવર્ક, ખબરીઓનું નેટવર્ક કર્યું હતું. આપણે જ્યાં સોશિયલ મીડિયામાં કે ને મારા આટલા ફોલોઅર કે એટલા કોન્ટેક્ટ છે, એમ એમને ભારત બોર્ડર ને પાકિસ્તાન બોર્ડરમાં પણ પોતાના, હવે એમને એટલું કામ કર્યું. એટલે આની પહેલા અમે એક પુસ્તક લખ્યું હતું, કચ્છ ફાઇલ. એ કચ્છમાં 40 વર્ષ પત્રકારત્વ કરનારા વિપુલ વૈદ્ય વિશે હતું. મજાની વાત એ છે કે ગુજરાતીમાં તો હું ખાતરીપૂર્વક કહી શકું કે કોઈ એક પત્રકારે બીજા પત્રકાર પર પુસ્તક નથી લખ્યું. કારણ કે અમારી વચ્ચે કાં દેખીતી દોસ્તી હોય, કાં છુપી દુશ્મની હોય, ઈર્ષા હોય. એ પુસ્તકની જયારે મેં લખ્યો ને, ત્યારે એ પુસ્તકના 1-2 કેસના સંદર્ભમાં મારા દિલીપભાઈ અગ્રાવતને મળવા થયું. દિલીપભાઈ મેં કહ્યું, તમારા પર પુસ્તક થશે. મને કે ના પ્રભુભાઈ જવા દો ને, હવે આપણે લાઈફ જીવી લીધી. મેં કહ્યું તમે જીવી લીધી એ નહીં, પણ જેમાં ઘણું બધું છે જે લોકોને કામ 4-5 વાર મળ્યો. આ ઇન્સિસ્ટન્ટ, મેં કીધું વી મસ્ટ ડુ ઇટ. પણ હવે તેમને હા પાડવી પડે ને, બીજી એમને મને સમય આપવો પડે. અલ્ટિમેટલી મહિના ગુજરાતીમાં બહુ સરસ ગયું, હમણાં ઇંગ્લિશમાં પણ બહુ સારું ગયું. પછી હવે હિન્દીમાં આવી રહ્યું છે. આ એક પુસ્તક થયું. આપણે અગ્નિજાની વાત કરી. બીજું મેં એક લખ્યું છે રોડ ડોક્ટર. સાહેબ આંધ્રપ્રદેશના એક ભાઈ છે, એકવાર કંઈક જતા હતા રસ્તા પર, અને એમણે જોયું કે એક રસ્તા પર કંઈક ખાડામાં થોડું પાણી ભરાયું હતું, ને કપલ જતું હતું, પાછળ પ્રેગ્નન્ટ લેડી હતી. હવે હસબન્ડને કઈ આઈડિયા નહીં કે જરાક પાણી છે, એટલે એ સ્કૂટર લેવા ગયો, કારણ કે આસપાસ બીજા વાહનો હતા, તો સ્કૂટર પડી ગયું. હવે જો જરાક તકલીફ થયો તો લેડીની શું હાલત થાય. આ વાતે એ માણસને વિચલિત કરી નાખ્યા. એ પોતે રેલવેમાં કામ કરી રિટાયર થયા, પછી બીજે કંઈક જોબ કરતા હતા. પછી એમણે શું કર્યું, રોજ એમનો 1 થી 2 નો લંચ ટાઈમ હોય, એટલે ફટાફટ 2 મિનિટ લૂસ ખાઈને ગાડી લઈને નીકળી જાય. પછી એમણે ગાડીમાં પાવડો રાખતા હતા, તગારો રાખતા હતા, પથ્થર રાખતા હતા, સિમેન્ટ રાખતા હતા. જ્યાં ખાડો દેખાય ત્યાં બુરીના, પછી કેવો 1:30-2 થયા, મારે 20 મિનિટમાં ઓફિસ હોય, પાછા ગાડી મારી મૂકે સાહેબ. અને ખાસ એ ગરમીમાં જાય કે જેથી એમને એ જે નાખે તરત સુકાઈ જાય. હવે એમની વાઈફને ખબર પડી કે આ માણસ 60+ છે, ઘણીવાર પ્રોવિડન્ટના પૈસા આમાં નાખે છે, ઘણીવાર પગારના પૈસા આમાં નાખે છે. પણ કે યાર કેમની તબિયત બગડી ગઈ, તો એમણે એમનો અમેરિકા છોકરો ભાઈ તું આવ, હવે આવ ત્યારે તારા પપ્પાને સમજાવજે. ઠીક છે, છોકરાને થયું, પપ્પાને ડાયરેક્ટ કેવું, બીજે દિવસે આવ્યો દીકરો, હળ્યા, પછી કે પપ્પા ક્યાં જોયું, કે જરા આટો મારો, કે આવું આપણે ગપાવ, તો કે ચાલ. પછી એને જોયું પપ્પા જે કામ કરે, તો એને કીધું પપ્પા તમે તો બહુ સારું કામ કરો છો, એક કામ કરો, હું તમને, એ આપેલો IT સેક્ટરમાં હતો,
હમ. સોફ્ટવેર એ કે હું તમને એક એપ બનાવી દઉં છું. બરાબર. એ કે અત્યારે જેમ કે ખાડો હોય કોઈ તમને ફોન કરે તો તમે પહોંચો જ, બરોબર છે. હવે આ હમ. એપ એવું છે તમારો જે દોસ્તાર એ એપ ડાઉનલોડ કરશે જો ફોટો પાડશે ને એવું તમને એનું લોકેશન મળી જશે. વાહ. તો મારે તો માથું કૂટ્યું કે યાર મેં તને આમાં છોડવા માટે કે ના ના મમ્મી સારું કામ કરે પપ્પા કરવા દો. તો એવા એમને કેટલા લોકો માટે કર્યું સાહેબ. પછી એમની ગાડીનું એક્સિડન્ટ થયું. હા. પછી અમિતાભે એમને જીનાઇસિકા નામે શોમાં બોલાવ્યા હતા ત્યારે ખબર પડી ગાડી નથી તો અમિતાભને સ્ટાર ટીવી એમને ગાડી ભેટ આપી. એમના પર મેં એક પુસ્તક લખ્યું છે રોડ ડોક્ટર. અચ્છા. વાહ વાહ. એટલે એટલે આ રોડ બધું. ડોક્ટર. હા, પછી ઓર એક કચ્છના ભાઈ છે હા. દિનેશ કલવા. અચ્છા. એમના પર મેં પુસ્તક લખ્યું છે લાઈફ આઈ એમ પોસિબલ. તમે વાંચો તો વચ્ચે ઇમ્પોસિબલ પણ એમાં આઈ ને એમ કેપિટલ છે એટલે લાઈફ આઈ એમ પોસિબલ. એમનું હમ. શું હમ. હતું બધું શિપમાં પુરવઠાનું એમનું કામકાજ હતું. શિપ હમ. માટે જે કંઈ માલ સામાન જોયો રાઈટ ફ્રોમ બલ્બ ટુ ગ્રોસરી ટુ એનીથિંગ એ બંદર પર આવે ત્યારે એમને ઓર્ડર મળે ને એ સપ્લાય કરે. બહુ સારું ચાલતું હતું. 6 હમ. મહિના એ વિદેશમાં રહીને 6 મહિના અને એમને નક્કી જ કર્યું હતું કે આપણે 6 મહિના ભારતમાં 6 મહિના યુરોપમાં રહેવું. પણ એક બરાબર. દિવસ એમનું એક એક્સિડન્ટ થઈ ગયું તો કમર નીચેનો ભાગ ખોટો પડી ગયો. ઓહ. આજે પણ સાહેબ. અચ્છા. પણ એ માણસમાં જીજીવિષા હિંમત એટલી છે ને કે આજે પણ હું ને તમે એમની ત્યાં બેઠા હોય આપણે કે શું પીવું ચા પીવું કોફી પીવું તો એક જણ કે લીંબુ શરબત ચાલશે તો એની વાઈફ કે દિનેશ લીંબુ તો નથી સાહેબ. એટલી સ્પીડથી એ માણસ વ્હીલચેર બહાર કાઢે કારમાં બેસે ને 5 મિનિટમાં લીંબુ લઈને આવી જાય. ઓહ. મારું આજે 2016માં પુસ્તકની વાત કરું છું ને હમ. 2016 મારા 3 પુસ્તકનું વિમોચન ત્યારે એ ભાઈ ઓલ ધ વે ભુજથી આ પુસ્તક વિમોચન માટે આવ્યા હતા. તો એમના વાહ. પર મેં પુસ્તક લખ્યું એ 3 ભાષામાં ઓલરેડી આવી ગયું. લાઈફ એમ હા. પોસિબલ ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશમાં લગભગ 15 દિવસમાં મરાઠીમાં આવશે. એટલે મેં આ અચ્છા. ઇન્સ્પાયરિંગ કેસીસ પર વધુ કામ કર્યું છે એટલે આ બધી હમ. મારી હમ. વસ્તુઓ છે. હમ. 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 એટલે મને એમ પ્રશ્ન એમ થાય છે કે તો આ બધા વાસ્તવિક જીવનના પાત્રો જ તમને કેમ આકર્ષે છે અથવા તમને મળી જાય છે? સાહેબ જો હું તમને કહું મળી જાય એટલે એવું છે કે ઘણીવાર બીજું તમને કહું મેં સૈનિકો પર પણ બહુ લખ્યું છે. એનો પણ તમને એક એ સૈનિકો પર બહુ લખાતું નથી. આપણે ના. ત્યાં સ્મગલર્સ પર લખાય, રાજકારણીઓ પર લખાય, ક્રિકેટર્સ પર લખાય અને ફિલ્મ સ્ટાર પર લખાય. એ જ હમ. આપણા સાચા કે ખોટા આરાધ્ય દેવ કે આપણા રોલ મોડેલ છે. હા. સૈનિકો વિશે શું ગુજરી ગયા તો કે ભાઈ કાલે અહીંયા સરહદ પર આમ ઘૂસણખોરો સાથે આમ તો આપણા 3 સૈનિક મરી ગયા હતા. હવે જગ્યા હોય તો એનું નામ આવે નહીં તો એ કપાઈ જાય. હા. બીજે દિવસે હમ. આપણે પાછા ભૂલી જાય. આપણે ચા પીતા પીતા અચ્છા શું થયું આનું માલ્યા આવ્યો એમ એમ સાલો બહુ 22,000 કરોડ લઈને ભાગ્યો. આપણને એ બધામાં રસ છે પણ આ બધા જે આપણા માટે જીવે છે આપણા માટે મરે છે એમના થકી આપણે જીવીએ તો મેં મારા તંત્રીની વાત હું નિલેશભાઈ આ લખું મને કે પણ આ બધું મળશે બધું એ મારી જવાબદારી. હા. હા. અને સાહેબ હા. મેં કોલમ 5 વર્ષ સુધી લખી. એમાં પણ એક રસપ્રદ તમને કિસ્સો કહું. હા. એક દિવસ મને બપોરે ફોન આવ્યો મારે પ્રભુભાઈ તમને મળવું છે. મેં કીધું આવો. હમ. ભાઈ આવ્યા હમ. 62 હરેશભાઈ મહેતા હમ. LIC ના રિટાયર્ડ એજન્ટ. મને કશું મને કે હમણાં તમે લખ્યું ને આ એક ભાઈ લગ્નના 2 વર્ષ પછી ગુજરી ગયા એમને હમ. 3 મહિનાની બેબી તો મારે ઉત્તરાખંડ જઈને એમની વાઈફને કંઈક હેલ્પ કર્યું. જો એ પહેલી વાત તો મેં કીધું આ લોકોને હમ. એડ્રેસ જલ્દી મળે ને મેં કીધું આપણે ત્યાં જઈને 2-5 હજાર રૂપિયાની મદદ કરીએ ખરાબ પણ લાગે. મને કે હમ. ના એમ કે હું ઇનફ મદદ કરવા માંગુ છું એમ કે એમાં તમારે શરમાવું નહીં પડે. હમ. હું ચલો જોઈએ પાછો એમનો ફોન સાહેબ કંઈ મળ્યું. પછી મેં દિલ્હીમાં મારા સોર્સિસ લગાવ્યા બધું કર્યું તો ઉત્તરાખંડનું એમનું એડ્રેસ મળ્યું અને અમે લોકો ત્યાં ગયા ત્યારે દિનેશભાઈ ચેકબુક લઈ ગયા હતા. પહેલો અચ્છા. ચેક દિનેશભાઈને આપણે હરેશભાઈ પહેલો ચેક લખતા હતા ને ત્યાં એમના આંખમાંથી આંસુ પડ્યા. એમની જે શહીદના વિધવા બેન હતા એ એમના કરતા કદાચ 40 કે 45 વર્ષ નાના હતા જઈને એમના પગમાં પડ્યા હા. કે અમારા ઓકે. માટે તમે જે પહેલો ચેક લખ્યો તો એના પર એમના આંસુ પડી ગયા તો એ ચેક નકામ. બીજો પછી એમને 1,00,000 ને 1,000 એમને ચેક આપ્યો. ત્યાં સુધી સરકાર તરફથી હજી એમને કોઈ મદદ નહીં અને સરકારનું આપણને ખબર છે કે ધારો કે હા. ડેથ છે એ પુરવાર થાય એનું સર્ટિફિકેટ જાય એક ખાતામાં બીજા ખાતામાં જાય પછી હોમ મિનિસ્ટ્રી ઓકે કરે ફાઇનાન્સ મિનિસ્ટ્રી ઓકે કરે ફાઇનાન્સ મિનિસ્ટ્રી અમાઉન્ટ ડિફેન્સ મિનિસ્ટ્રી એટલે આવતા વાત એ બધું પણ પહેલા અમે હતા. એટલે સાહેબ મને લાગે મારા પત્રકારો તો મારા લખવાનું સૌથી મોટું મને જે ઇનામ મળ્યું આ છે. હા. હું હમ. તમને પૂનાનો એક બીજો છોકરો હતો ઝુંપડપટ્ટી મારે અને રોજ પેપર વેચે. હમ. પેપર વેચીને મમ્મીને અને પપ્પા હતા ને ગુજરાન મેલ કરે એમ કરતા મેં એના વિશે લખ્યું તો મને કહ્યું આમ બરો અને એ બોક્સર હતો બહુ સારો. એટલે અચ્છા. મેરી કોમ જ્યારે પૂનામાં ગયા ત્યારે પ્રેક્ટિસ કરવા માટે એમને જે છોકરો આપ્યો હતો એ આ હતો. હમ. 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 પછી અચ્છા. મને એકવાર મને ફોન મને કે સાહેબ મને સ્પોર્ટ કોટામાં નેવીમાં જોબ મળે પણ મેં દિલ્હી જોયું નથી કઈ રીતે જાઓ. એટલે મેં એક મારા હા. વાચક મિત્ર હતા એમને એમની ટિકિટ બિકિટ મને કે સાહેબ પણ મેં તો દિલ્હી જોયું હતું. મારા એક બીજા પત્રકાર મિત્ર હતા એમને વાત કરી તો મને કે ઠીક છે તો એ જ્યારે પહોંચ્યો ત્યારે પેલા મારા પત્રકાર મિત્ર ત્યાં ગાડી લઈને હાજર હતા ત્યાંથી હમ. એમને ગાડીમાં પિકઅપ કર્યા
એના ટ્રેનિંગ સેન્ટર પર મોકલ્યા, રોજ સાંજે એને મળવા જાય, પત્યું ત્યારે મૂકી આવ્યા. અને આજે છોકરો નેવીમાં સરસ છે. એટલે Yeah. આવા બધા ઘણા બધા કિસ્સા છે. એટલે મેં Yeah. સૈનિકો પર બહુ લખ્યું છે, મેં આપણા ઇતિહાસના ભૂલાયેલા પાત્રો પર બહુ લખ્યું છે. હા 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 હું એ એટલે જ મને તમને પૂછવાનો હતો આખા કે ખોળા સંશોધનનો મને બહુ શોખ છે. એટલે હું એ જ તમને ઇતિહાસના પાત્રો ઉપર જે તમે લખાયેલું છે એની કોઈક વાત કરો. સાહેબ, જો આપણે અકબરને મહાન ગણીએ છીએ, બરોબર છે. એક હમ. બાયસાબાઈ કેસરબાઈ એવું કંઈક નામ હતું, સોરી આઈ એમ નોટ એબલ. એ અકબરના રાજમાં એક મેળો યોજાતો હતો, હમ. માત્ર સ્ત્રીઓને ત્યાં લાવતું. અને અકબર એ સ્ત્રીઓને જોવા માટે લેડીઝના વેશ પહેરીને જતો. અને એ એક બાઈ પર એને નજર બગાડી, તો હમ. એ બાઈ રાજપૂત હતી, એને સીધું છરો કાઢીને છાતી પર ચડી બેઠી કે તું આ અચ્છા. કર, તું બાદશાહ છો, એમ કે તું તમારો બાપ કહેવાય. તો કે મને હમ. છોડ દે. પણ એમ કે સૌથી પહેલા તું આ મેળો બંધ કરાવ. એ કે તમારા હમ. બધા અહીંયા સમલદારો ઓફિસરો માટે મેળો તું કરે છે? એ કે અમે હમ. બધા શું જોવા. હવે આ પાત્ર વિશે આપણે બહુ જાણતા નથી. ના એટલે ના આ બધા ઘણા બધા જે પાત્રો છે, આપણે છે ને, ખૂબ લડી વો ભી ઝાંસી વાલી રાની. તો મેં પુસ્તક લખ્યું આ બધા અજાણ્યા મહિલાઓ વિશે, ખૂબ લડી વો ભી. એટલે હમ. અપાર્ટ ફ્રોમ ઝાંસીની રાણી. એ પુસ્તકમાં ઝાંસીની રાણી સિવાયના આવા મહિલા પાત્રો છે. બીજું એક હમ. મારું પુસ્તક છે ઇતિહાસ પાછળનો ઇતિહાસ. અચ્છા. એટલે એમાં પણ એવા છે કે જે ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા પાત્રો છે, હમ. હમ. કે જેની બહુ નોંધ નથી લેવાય, જેટલી લેવાવી જોઈએ એટલી. હમ. હમ. હવે ધારો કે આપણે કે આજે તો બાળકો નથી થતા, બધી ઘણી બધી આર્ટિફિશિયલ વસ્તુઓ છે, તો એની પહેલા શોધ કલકત્તાના એક ડોક્ટરે કરી હતી. અચ્છા. તો ત્યારે આ લોકો એને કીધું આ તો બહુ નૈતિકતાનો ભંગ કહેવાય. ધર્મની સરોગસીની જે વાત છે એની વાત કરો છો? આઈવીએફ આપણે કહીએ ને, હા એમ કે હસબન્ડ ને વાઇફ મળે નહીં ને બાળક થાય, બીજા કોઈ કઈ રીતે એમ કે પોસિબલ હોય? હમ. તો ત્યારે એમને એટલા અત્યાચાર કર્યો, એટલા પ્રતાડિત કરવામાં આવ્યા કે વાત ન પૂછો. હમ. એન્ડ ધેટ મેન કમિટેડ સુસાઇડ. ઓ ઓકે. પછી જ્યારે આઈવીએફ માટે જે માણસને પહેલો એવોર્ડ મળ્યો ને નોબેલ પ્રાઇઝ મળ્યો, એમને ખબર પડી કે આમ થયું હતું, તો એ હમ. માણસ એની ઘરે ગયો કે એકચ્યુઅલી યુ અચ્છા. ડિઝર્વ ધીસ. હવે આને બેઝ બનાવીને તપન સિન્હાએ એક ફિલ્મ બનાવી હતી, હમ. એક ડોક્ટર કી મોત. એમાં અચ્છા. પંકજ કપૂર છે, મળે તો જોજો. એટલે આવી બધી અચ્છા. ઘણી, એટલે આ બધી વસ્તુ છે ને, ઇતિહાસમાં ક્યાંક ખૂણે ખાચરી. હું હવે ક્યાંક મેં નાનું હોય પછી હું શોધ કરું, મને ખબર પડે કે ભાઈ આ તો અમેરિકાનું, તો તમને ફોન કરો, આના વિશે કઈ મળી શકે કોઈ પુસ્તક? હવે ત્યારે એક સમયે પુસ્તક જ હતું. હવે આજે હમ. આપણને ઇન્ટરનેટની લિંક મળે, કે ઇન્ટરનેટ પર મળે, કે હવે તો ચેટ જીપીટી ઘણું બધું થઈ ગયું છે. પણ એ જી. સમયે આ બધું નતું. તો આવું બધું નાનું નાનું કાપી રાખવું. કે આજે પણ હું ક્યાંક જોઉં, ધારો કે તમારે ત્યાં બેઠો પેપરમાં મને કંઈક મળે તો એક ફોટો પાડી લો કે હમ. ચલો મારા ટાઈમે હું રિસર્ચ કરીશ. તો આ બધી હમ. ઘણી બધી વસ્તુઓ અમે ભેગી કરી રાખી હતી અને ઘણું બધું લખ્યું છે. આજે પણ હમ. મારી હમ. 4 હમ. કોલમ ચાલે છે, એક દિવ્ય ભાસ્કરમાં, 2 મુંબઈ સમાચારમાં અને એક ગુજરાત મિત્રમાં. હમ. એ એટલે 4 ચારેના કોલમ. સબ્જેક્ટ્સ બધાના અલગ અલગ. હા, બધાના અલગ અલગ. હમ. હવે અચ્છા. ધારો કે દિવ્ય ભાસ્કરમાં છે, એ કોલમ છે આજકાલ. એટલે અચ્છા. એમાં ઘણી બધી કન્ટેમ્પરરી અને અમુક જૂની વસ્તુઓ પણ. હવે ધારો કે એક માણસે એક ફિલ્મ બનાવી હતી, ફિલ્મ હમ. બનાવીને એને મૂકી દીધી હમ. સેફ ડિપોઝિટ વર્લ્ડમાં. ત્યારે જ હમ. નક્કી કર્યું કે આ ફિલ્મ 100 વર્ષ પછી રિલીઝ થશે. હમ. ઓ ઓકે. આજે લોકો ફિલ્મ બનાવીને તરત જ રિલીઝ કરે કે ભાઈ આપણું ઇન્વેસ્ટમેન્ટ નીકળે. હા. અને મોડું થશે તો ક્યાંક ટ્રેન્ડ બદલાઈ જશે, કાં આપણો હીરો બદલાઈ જશે. ભલે ડોક્યુમેન્ટરી ટાઈપ, પણ એક નવી વાત છે. એટલે એ હમ. બધી ઘણી બધી વસ્તુઓ હું આજકાલમાં લખતો હોઉં છું. પછી મુંબઈ સમાચારમાં એક કોલમ આવે છે, સ્કેમ છે. આહા. બધા સ્કેમની વાત છે. કે ધારો કે ભારતનું પહેલું સ્કેમ શું હતું કે ભાઈ ભારતની આઝાદી પહેલા સુભાષચંદ્ર બોઝ ગુજરી ગયા, તો ઇન્ડિયન નેશનલ આર્મીનો બધો ખજાનો ગયો ક્યાં? શું થયું હમ. એને? હમ. 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 એટલે Yeah. ભારતમાં સ્કેમની જ શરૂઆત આઝાદી પહેલા થઈ ગઈ હતી. પછી એક સાયકલ સ્કેમ આવ્યું, હા. પછી એક પેલા બેંકમાંથી કોઈ ઇન્દિરાનો અવાજ કાઢીને પૈસા કઢાવી લીધા. એવા બધા સ્કેમ. નગરવાલાનો એક કિસ્સો હતો. નગરવાલા હા. એ જે પૈસા કઢાવ્યા હતા. પછી બીજું એક ચાલે છે મારું, એ ખરેખર કરીને. હવે ધારો કે આહા. ગયા અઠવાડિયે મારું એક પુસ્તક હતું, એટલે એમાં ઘણા બધા લેખ છે. કે ધારો હમ. કે અમુક ગામ છે પણ ત્યાં કોઈ રહેવાવાળા નથી. બરાબર. હમ. હવે બીજું એક આર્ટિકલ હશે કે કેરળમાં એક ગામ છે, એક આખો એરિયા છે, ત્યાં દરિયાની સપાટીથી અમુક ફૂટ નીચે કે અમુક મીટર નીચે ખેતી થાય છે. અચ્છા. ત્યાં રસ્તો જ નથી. હે. એ લોકો ટ્રાવેલ કરે, એ લોકોની ટપાલ આવે બધું પાણી થ્રુ. એટલે ધારો કે આહા. તમે કહી શકો કે નેધરલેન્ડ, કે ભારતનું નેધરલેન્ડ કે વેનિસ છે. સ્વેનિશ છે. અચ્છા. અને ત્યાં એ લોકોને કોઈ પ્રોબ્લેમ જ નથી. હે. They love water, they mixed with the water, they survive with the water, and now they cannot live without water. એવું થઈ ગયું છે. રાઈટ.
એટલે તો હવે મને લાગે આવો છે કે નવી નવી વસ્તુઓ કે વ્યક્તિઓ વિશે હું શોધી કાઢું. હવે ધારો કે આપણે કંઈક બી પ્રેમમાં પુરુષો કંઈ પણ કરી જાય, કંઈ પણ હમણાં મેં એકાદ મહિના પહેલા લખ્યું હતું કે બંને એટલે એમાં બંને ક્રિમિનલ હતા. એ રીતે એમને ગ્લોરીફાઈ કરવાનો સવાલ નથી, પણ આમાં તત્વ છે પ્રેમનું. કે ફ્રાન્સની સૌથી વધુ સિક્યોરિટી વાળી જેલમાં એક ભાઈને રાખ્યા, તેની પત્ની કીધું ના આને છોડાવો તો પડે. તો કઈ રીતે એ બાઈ ખોટી ઓળખ બનાવીને હેલિકોપ્ટર શીખી, પછી હેલિકોપ્ટર ભાડે કર્યું અને ફ્રાન્સની સૌથી સિક્યોર જેલમાંથી પોતાના પતિને કઈ રીતે બહાર કાઢ્યો. એટલે આ બધી દર અઠવાડિયે એક ઘટના હોય હે ખરેખર કરીને. અને ગુજરાત મિત્રમાં એક ક્રાઇમ સ્ટોરીઝ પર છે, રિયલ ક્રાઇમ સ્ટોરીઝ. હા. અને હું માનું છું નિવૃત્તિમાં મને બહુ સારી પ્રવૃત્તિ મળી છે એન્ડ આઈ એન્જોય ઇટ. અને ઘણીવાર આ બધા પછી લેખના જે કલેક્શન પુસ્તક રૂપે બહાર આવે. રાઈટ રાઈટ હા. રાઈટ. તો સતત તમે થ્રિલર્સ અને ક્રાઇમ સ્ટોરીઝ ને એવું બધું લખવાનું આવે તો મેન્ટલી તમે ડિસ્ટર્બ નથી થઈ જતા? ના, હું તમને કહું, મેં આ પેલું દ્રશ્યમ, અગ્નિજા, પછી રોડ ડોક્ટર બધું લખ્યું ને, પછી આઈ વોઝ ક્રેવિંગ ટુ રાઇટ એ ફિક્શન થ્રિલર. અને મેં એક નવલકથા શરૂ કરી, દાદલો. દાદલો એટલે સૌથી પહેલા તમને જે સવાલ થાય છે ઘણાને થયો કે દાદલો એટલે શું? દાદલો કોકણી વર્ડ છે, એનો અર્થ થાય છે પુરુષ. અચ્છા. અને હું તમને કહું શરૂઆતમાં જે નવલકથા લખી, મેં દ્રશ્યમ લખી, તો અમુક લેંગ્વેજ મેં બદલાઈ ગઈ, ફાધર્સ ડે થઈ ગઈ. એટલે મારે પુસ્તકોનું પણ બ્રાન્ડિંગ કરવું હતું. એટલે મેં તો હવે જે ટાઇટલ કરશું ને એક જ ભાષામાં એક સેમ ટાઇટલ રાખવાનું. એટલે મારા મનમાં એક વાર્તા હતી, આઈ વોઝ લુકિંગ ફોર એ કેચી ટાઇટલ. તમારે જે અમુક જે વિદ્વાન મિત્રો છે ઘણી વાર મને કહેતા હોય કે તમારા પુસ્તકના ટાઇટલ સારા હોય છે, ખૂબ લડીવો, ઇતિહાસ પાછળનો ઇતિહાસ, દ્રશ્યમ, પૂરા સોને માથે એક, અગ્નિજા. તો આઈ વોઝ સર્ચિંગ ફોર અ ટાઇટલ. તો એ ટાઈમે અમે ફેમિલી, હું ને મારા સાડુભાઈના ફેમિલીમાં બધા ગોવા ગયા હતા. પાછા આવતી વખતે એરપોર્ટ પર બેઠા હતા અને તમને ખબર છે આપણી ઇન્ડિયન ફ્લાઇટ હોય એટલે લેટ થવાની. તો હું બેઠો હતો, અચાનક મારું ધ્યાન ગયું, સામે વોશરૂમ હતું, ત્યાં મેલ, પુરુષ ને દાદલો. મને દાદલો વર્ડ કેચી લાગ્યો. મેં કહ્યું દાદલો, મને કે સાહેબ દાદલો એટલે કોકણીમાં પુરુષ. મને ગમી ગયું. અને સાહેબ એ ટાઇટલ મને એટલું ગમી ગયું ને કે ફ્લાઇટ મારી ઉપડીને ત્યારે મેં ફ્લાઇટમાં મારું એ દાદલોનું પહેલું ચેપ્ટર લખ્યું. ઓકે. અને પછી આવ્યો, મેં નિલેશભાઈને વાત, નિલેશ એક બહુ સરસ થ્રિલર આઈડિયા, મને કે બોલો ને. મેં કીધું આમ છે. મને કે કઈ કે તમારા આઈડિયા કેમ, તમે શરૂ કરી દો. અને દાદલો પણ સાહેબ 79 પેલામાં ચેપ્ટર 79 કે 77 ચેપ્ટર ચાલી, ગુજરાતીમાં આવી, ઇંગ્લિશમાં આવી. અત્યારે કોઈક એના રાઇટ લીધા છે એના પરથી ફિલ્મ બનાવવા માટે. અને મને જે બહુ સંતોષ આપનારા પુસ્તકોમાં હું કોઈ દ્રશ્યમ છે, અગ્નિજા છે, દાદલો છે, કચ્છ ફાઇલ છે, સુપર કોપ, એટલે એટલે આમ તો મા બાપને પોતાના બધા સંતાનો સરખા જ હોય, પણ એમાં જે અમુક જે હોય ચોક્કસ કારણોસર કે એક પહેલું સંતાન પહેલું છે એટલે સિદ્ધિ મેળવી, એમ દાદલો પણ મારું બહુ સરસ પુસ્તક છે જે લોકોએ બહુ જ આવકાર્યું છે. એની 2-3 એડિશન થઈ છે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં પણ સારું ગયું છે. મને પ્રશ્ન એ થાય છે પ્રફુલભાઈ કે તમે આટલું બધું લખતા હો તો એવું લખાણ કે એવી કૃતિ તમારાથી લખાઈ હોય કે જેના પછી તમારામાં પોતામાં કશું બદલાવ આવ્યો હોય, ટ્રાન્સફોર્મેશન થયું હોય, એવું કંઈ બન્યું છે? હવે જો હું તમને કહું કે ધારો કે દ્રશ્યમ છે બરાબર, એમાં સૂર્યકાંત ભાંડે પાટલે બહુ સારું વાત કીધું. સાહેબ આપણે 50 લાખનો બંગલો લઈશ બરોબર છે, પણ કોઈ આપણને કહે ને કે 10,000નું તાળું લઈએ, આપણે કે ગાંડો છે કે 10,000નું તાળું. પણ સાહેબ 10,000નું તાળું જ આપણે 50 લાખના બંગલાને સલામત રાખે છે. એટલે એમ કે આપણે બાળકો પેદા કરી નાખે છે, બાળકને આપણે સમય નથી આપતા. કે ધારો કે તમે ક્યારેક જાઓ તમારા બાળકને તેડવા કે મૂકવા માટે, એક બાળક તે એકલું છે તો તમે 5 મિનિટ ઉભા રહો ને. પણ તમને ઉતાવળ પોતાના બાળકને લઈ જવાની, એટલે એમ કે પેલે એકલું બાળક કોઈકનું શિકાર બને. તો સાહેબ એક સંતાનો પ્રત્યે જોવાનું, એટલે એમ નથી કહેતું હું આ શીખો ને આ બદલે, પણ આ બધા વિચારોને હું એક્સેપ્ટ કરતો છું. ધારો કે કેતકીના જીવનમાં કે આજે આપણને અરે યાર મારું કાન આમ લાગે છે, મને આમ થઈ ગયું, મારો શર્ટ, કઈ વાંધો નહીં, મારું શર્ટ છે, મેં પહેર્યું છે, વિજયભાઈ નથી ગમતું તો આંખ બંધ કરી દે ને. હું વિજયભાઈ માટે નથી જીવતો, બરોબર છે, હું મારા માટે જીવું છું. અને હું ક્યાં વિજયભાઈ સમય આપ્યા કે મારી સામે જુઓ. એટલે એ એક એટીટ્યુડ કે આપણે આપણા માટે જીવીએ છીએ. આજે કોઈ આપણને ખવડાવતું પીવડાવતું નથી, બરોબર છે, આપણે જે કરીએ છીએ. તો એટલે હું એમ નથી કરતો બદલે. આજે બીજું છે ને, મારામાં સાહેબ પહેલેથી બહુ ડિસિપ્લિન હતી. હું જે લખું છું ને જીવનમાં, રોજ સવારે 6 થી 8 વાગે પછી નથી લખતો. આજે પણ તમે મારા મિત્રો અને મુંબઈમાં પ્રભુભાઈ મળીએ તો હું મળીશ. પાર્ટી માટે જવાનું, ડિનર માટે જવાનું, ફિલ્મો માટે જવાનું, આઉટિંગ પણ મારું એટલું જ હોય છે. પછી આપણે અમદાવાદમાં મળ્યા હતા, પછી પાછો
પછી હું બેંકોક ગયો, પછી હમણાં હું 4 દિવસ દિલ્હી ફિલ્મ ફેસ્ટિવલમાં ગયો, અરે બુક ફેસ્ટિવલમાં ગયો, ત્યાંથી હવે નેક્સ્ટ ડે હું પાછો બરોડા પેલું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઘણી બધી, એટલે એ રીતે બધું. અચ્છા, મેં ક્યારે પણ મારા ફેમિલીને ઇગ્નોર નથી કર્યું, અને હું મારી બહારની રૂમમાં જ ટીવી ચાલુ હોય, લોકો આવતા જતા હોય, ઘણી વાર એવું લગતું એની વચ્ચે પત્ની કે જરા એને શાક પણ સમારી આપું. મેં મારી ફેમિલી લાઈફના ભોગે કંઈ નથી કર્યું. મારા બધા પુસ્તકો અત્યારે પણ મારી અઠવાડિયાની 4 કોલમ બધું એકદમ સહજતાથી હું લખું છું. એ કદાચ મને માં સરસ્વતીના આશીર્વાદ છે. રાઈટ. તો તમારી દ્રષ્ટિએ સાહિત્યની સૌથી મોટી જવાબદારી શું? સાહેબ, જો આમાં જવાબદારી તો એમાં એવું છે કે હું એક વસ્તુને જવાબદારી કહું અને વાચકોને તમે સ્વીકારો તો અલગ વસ્તુ છે. બાકી હું એમ નથી માનતો કે સાહિત્યથી કે સિનેમાથી કોઈ વસ્તુ બદલાઈ જાય કે મને ઘણા વચ્ચે એક સેન્સર બોર્ડને લગતું કંઈક પરિસંવાદ હતો, એમાં શેખર કપૂર ને બીજા અમુક મિત્રો હતા, તો કે આ બધા આપણી ફિલ્મોમાં બહુ વાયોલન્સ છે ને એટલે સમાજમાં વાયોલન્સ આવે. એવું ના, પછી મને કે તમે શું, મારી વાત તમારી વાત સાચી જ, પણ મને એક તમે સવાલનો જવાબ આપો ને, રામાયણ ને મહાભારત ને યુદ્ધ થાય એની પહેલા કઈ કઈ ફિલ્મો રિલીઝ થઈ હતી સાહેબ, જેમાં બહુ હિંસા હતી? સાહેબ, ફિલ્મોમાં હિંસા છે એટલે સમાજમાં નથી આવતી, સમાજમાં છે એટલે ફિલ્મોમાં આવે છે. રાઈટ. સિનેમા કે સાહિત્ય શું છે? સમાજનું પ્રતિબિંબ છે. એમાં લેખક કદાચ થોડા કલ્પનાના રંગ કે થોડા શબ્દોના સાત્યા પૂરે છે. બાકી એવું કઈ નથી કે જે હું નથી માનતો કોઈ સાહિત્ય, હા કદાચ ઠીક છે. જો સાહેબ, નાના ગામમાં ઘણા છોકરા 8 વર્ષના થાય, સિનેમા ન જોયા હોય કે ટીવી ન જોયું, એની પહેલા એ લોકો ગુટકાની બીડી ખાતા પીતા થઈ જાય, તો એ સિનેમાનો વાંક? મારા તમારા બાપ દાદાના જમાનામાં કદાચ સિનેમા હતા પણ નહીં, તો ત્યારે તો 8-10 વર્ષના છોકરાઓ બીડી શરૂ કરી દેતા. એટલે સિનેમા કે સાહિત્ય, હા હું માનું સાહિત્ય તમે વાંચો ને અલગ અલગ, તો તમને કોઈ પણ વસ્તુને જોવાના નવા નવા આયામો ખુલે. બાકી આપણે શું, આપણે કે મેં દલીલ કરી, અરે દલીલ જીતવા માટે નથી, દલીલ તમારા જ્ઞાનના વ્યાપને વધારવા માટે છે. હું તમારી સાથે દલીલ કોઈ જીતવું નથી, મારે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ સમજવો છે, જાણવો છે કે એક વસ્તુનું આ રીતનું પણ ઇન્ટરપ્રિટેશન હોઈ શકે. પણ આપણે શું દલીલને જડતા નહીં. પછી મેં કેવા વિજયભાઈને બોલતા બંધ કરી દીધા. વિજયભાઈ બોલતા બંધ નથી થઈ ગયા. વિજયભાઈ જો પ્રફુલભાઈનું આ સ્ટાન્ડર્ડ છે, હવે મારે આગળ નથી પડવું. એટલે સાહિત્યને આમ જવાબદારી, સાહેબ જો હું તમને કહું, લોકોને છે ને જીવનમાં બહુ બધા ટેન્શન છે, અલગ અલગ જાતના, અબજોપતિઓથી લઈને ફૂટપાથ પર. એ લોકોને જે સ્પેર ટાઈમમાં કંઈક એવું વાંચવું છે જેમાં એ લોકો ઇન્વોલ્વ થઈ જાય. સિનેમા શું છે કે તમે ફિલ્મ જોયા ગયા તો 2 કલાક તમે ભૂલી ગયા કોનું પેમેન્ટ આપવાનું, કોને આપવાનું, મોબાઈલ બંધ કરીને, બરોબર છે? બસ એ 2 કલાકે ફિલ્મને આપો કે વાંચવાને આપો, મારે તે સ્ટે મહત્વનું છે. પછી એમાં તમે કે સારું શીખો, એ ગ્રહણ તમારે કરવાનું છે. રાઈટ. સાધુ સંતોના વ્યાખ્યાન સાંભળવા બધા જાય છે, કેમ બધા સાધુ સંત નથી થઈ જાય, એમાંથી એક જ થાય, કારણ કે એક જ ગ્રહણ કર્યું. જી. બાકી ગયા ત્યાં સરસ રીતે, ઓકે, આ બધી માથાકૂટ વગર હું 2 કલાક ત્યાં બેઠો, બહુ સરસ મંદ પવન વાતો હતો, હરિયાળી હતી, આઈ એન્જોયડ, ધેટ્સ ઓલ. એટલે એમાં મને લાગે જવાબદારી કે શીખવાનું બહુ નથી, પણ એક તમને તમારા રૂટીનથી અલગ લઈ જાય છે, અલગ માહોલમાં લઈ જાય છે. આવું પણ બની શકે એવું બતાવે છે કે જણાવે છે. અને આવું થાય ત્યારે માણસ જીવનમાં કઈ રીતે રિએક્ટ કરે, એ બધી વસ્તુ, કારણ કે આપણી તો એક જ લાઈફ છે, તો આપણા પોતાની અનુભવની દુનિયા તો બહુ સિંગલ લેન જેવી છે. આપણા બાબલા છે ઘોડાના, બરોબર છે? તો એની બહારની દુનિયા તમને સાહિત્ય બતાવે છે, એવું મારું માનવું છે. પણ અત્યારે એક ફરિયાદ એવી પણ થઈ રહી છે કે લોકો બહુ વાંચતા નથી, બહુ સરસ. અને એ સાથે સાથે આટલા બધા પુસ્તકો પણ પ્રકાશિત થાય છે, સાહિત્ય મેળા ભરાય છે, પુસ્તક બુક ફેર્સ થાય છે, તો એ બે વિરોધાભાસી વાતો નથી? વિજયભાઈ, લગભગ આ જાન્યુઆરીની શરૂઆત સુધી હું પણ તમારી વાત સાથે તમારા જેવો જ મારો મત હતો. પણ હું દિલ્હીના વર્લ્ડ બુક ફેરમાં ગયો ને સાહેબ, ત્યાં રોજ 2 લાખ લોકો આવે છે. કેટલા? 2 લાખ. અને અમુક સ્ટોરના તમે સ્ટોલ પર જાઓ ને, તો સિક્योरिटी वाला તમને રિક્વેસ્ટ, સર 2 મિनट रुक जाए ना, अंदर बहुत क्राउड है, पीछे से निकले बाद में जाओ. અને સાહેબ, અને ત્યાં છે ને સ્ટોલ સસ્તા નથી, સ્ટોલ સસ્તા નથી, બહુ મોંઘા છે, છતાં બધા પ્રકાશકો રાખે છે. સાહેબ, હું તો ઘણા પ્રકાશક મિત્રોને હસતા કહું છું કે હું જ્યારથી જન્મ્યો ને ત્યારથી પ્રકાશકો કે આ ધંધામાં દમ નથી, ખાલી લોકોના ફ્લેટ મોટા થાય છે અને દર વર્ષે ફોરેન ટ્રીપ જાય છે, બાકી કાંઈ પ્રોબ્લેમ નથી. ના. સમજે સાહેબ? વાત સાચી છે.
હા, એટલે ના, અને બીજું સાહેબ, જો એક વસ્તુ છે, લોકોને વાર્તા જોઈએ છે. હમ. આજે તમે ક્યાંક કોઈ ધર્મગુરુને સાંભળવા જાઓ, એ પણ સીધું તમને એમ નથી કહેતો કે આત્મા પરમાત્મા છે. એ તમને એક વાર્તાના વાર્તા ઉદાહરણ થકી જ સમજાવે છે. હમ. પુસ્તકમાં પણ વાર્તા છે, ફિલ્મોમાં પણ વાર્તા છે, નાટક, એટલે લોકોને વાર્તામાં રસ છે જ. પછી હવે હમ. કયા ફોર્મમાં વધુ જાણે એ અલગ વસ્તુ છે. હમ. એટલે પણ લોકોની તો પછી એ કદાચ ફરિયાદ ગુજરાત પૂરતી વધારે કે ગુજરાતીઓ માટે વધારે પેલી એ હશે કદાચ સાહેબ થોડે ઘણા અંશે હોય તો, એટલે એમાં હું બહુ ખાતરીપૂર્વક નહીં કહી શકું. હા, ત્યાં હું જે દિલ્હીમાં ગયો હતો ને, ત્યાં ગુજરાતીનો એક પણ સ્ટોલ નહોતો, પણ એ આપણે સમજી શકાય છે કે ત્યાંની બધી પ્રજા આવે ઇંગ્લિશ અને નોર્થની વધારે આવે, એટલે આપણે ગુજરાતી પ્રકાશકોને પરવડે નહીં. પણ બાકી અમે મુંબઈ સમાચારવાળા પુસ્તક મેળો વેચતા સાહેબ, પુસ્તક મેળો કરતા તો સવારે અમે 10 થી શરૂ કરીને 8નો ટાઈમ આવે ને, 9 વાગે અમે લોકોનો હાથ જોડતા હતા કે બેન બધા પેલા મજૂરો થાક્યા છે, સ્ટોલ પર થાક્યા છે, અમે લોકો કંટાળ્યા છે, સવારના જમ્યા નથી, જમીએ. તો તે સાહેબ લાઈન લાગતી હતી પુસ્તકો લેવા માટે. હા, એમાં એવું હતું કે મુંબઈ સમાચારના વાચકોને અમુક વધારે ડિસ્કાઉન્ટ આપતા, પણ સાહેબ હું તમને 100 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં, તો 50 રૂપિયા તમારી વસ્તુ માટે ખર્ચવાની તમારી તૈયારી જોઈએ. તમે કહો અમારે કામનું જ નથી, મફત આપો તો હું શું કામ ઘરમાં રાખું? એટલે મને એવું સાવ નથી. કદાચ એવું પણ છે કે કદાચ વાચકોને જે જોઈએ છે આપણે નથી આપતા. હવે સાહેબ હું તમને કહું, આપણા એક જમાનામાં હતું વાર્તામાં વર્ણનો બહુ આવતા. હવે જે ઓટીટીના જમાનામાં એવું છે કે પહેલા જ સીનમાં હીરોનું મર્ડર થઈ ગયું એટલે તમે ઊભા થઈ જાઓ, અરે બાપરે, હીરો મરી ગયો, શું થયું? હવે તમે એની સાથે ગુથાઈ ગયા. એટલે આજની પેઢી માટે છે ને, પેઢી પાસે પેશન્સ નથી. સાહેબ ફટાફટ વાત કરો, શું થયું, કેમ થયું, કોને કર્યું, ક્યાં કર્યું, કેવી રીતે કર્યું, કઈ રીતે પકડા. તમે 79 ડેઝ તમે એક નોવેલ ચલાવો છો ને આ 13 દિવસની અંદર આખી સીઝન પૂરી કરી નાખે છે 13 હપ્તામાં. એટલે સાહેબ હું જે 79 ડેઝમાં પણ ચલાવતો ને, ત્યારે પણ મારે છેલ્લા દરેક પ્રકરણના એન્ડમાં એક હુક રાખવું પડતું હતું કે વિજયભાઈ અચ્છા આને આમ કરી નાખ્યું તો કાલે શું થશે. એ મારે લખાણની સફળતા હતી. એને લીધે મુંબઈ સમાચારમાં મેં 1, 2 ને 3 દૈનિક નવલકથાઓ લખી. અચ્છા. દ્રશ્યમ અદ્રશ્યમ, દાદલો અને કેરોલિના રીપર. કેરોલિના રીપરમાં હું તમને કહું સાહેબ, એનું જે સસ્પેન્સ છે ને, એનું કનેક્શન આજથી 385 વર્ષ પહેલાની ઘટના સાથે છે. રાઈટ. તો પછી આ બધી જે તમારી નવલકથાઓ સત્ય ઉપર આધારિત હોય, ક્યારે એની સામે કઈ અવાજ ઉઠ્યો હોય કે એવું કઈ બને છે ખરું? ના સાહેબ, એટલે પહેલી વાત તો છે ને, આપણે કોઈને ઈરાદાપૂર્વક આપણે બદનામ કરતા નથી. જે હવે ધારો કે હું 385 વર્ષ પહેલાની ઘટના કહું છું, તો એ એક જંજીરાનો કિલ્લો છે, જેને અંગ્રેજો, શિવાજી સહિતના કોઈ ક્યારે જીતી શક્યા નતા. આજે પણ ત્યાં છે, મુરુડ જંજીરા કરીને કહેવાય છે. દરિયાની વચ્ચે એક કિલ્લો છે, આજે પણ હયાત છે આટલા વર્ષો પછી. આપણે ત્યાં આજે ગુજરાતમાં પુલ કે રસ્તા ઉદ્ઘાટન પહેલા તૂટી જાય છે. અને મુરુડ જંજીરાનો કિલ્લો ઉદ્ઘાટન કરીને 5 દિવસમાં તૂટી જાય છે. ઘણા ઉદ્ઘાટન પહેલા તૂટી જાય છે. તો એ આજે નથી રહ્યો. તો એને જીતવા માટે બધા જે પ્રયાસ કર્યા હતા, નતા જીતી શક્યા. તો એમાંની એક ઘટના મારા અત્યારની નવલકથાના સાથે કનેક્શન ધરાવે છે. મારી નવલકથા આનો સંદર્ભ આજનો જ છે, પણ એનું કનેક્શન 385 વર્ષ જૂની ઘટના સાથે છે. અને ફોર્ચ્યુનેટલી અત્યાર સુધી મને એવી કોઈ તકલીફ નથી પડી કોઈ પુસ્તકમાં. ધારો કે હું તમારા જીવન વિશે લખું ને, તો મારી એક આદત છે, હું બધું તમને પૂછીને લખું, પછી આખું તમને વંચાવું કે ભાઈ ક્યાંક હું ઓવર ધ બોર્ડ નથી ગયો ને, ક્યાંક હું બધું ઇમોશનલ નથી બને. તમારી પાસે લખાવું, મને એવું લાગે છે દરેક પાના પર સહી લો. નોટ ધેટ આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ, બટ આઈ વોન્ટ ટુ મેક માય સેલ્ફ શ્યોર. એટલે એ બધું. અને બીજું ધારો કે આજે હું તમારા વિશે લખું, તો મારે તમને ખરાબ ચિતરવાના જ ન હોય, કારણ કે તમે જે એચીવ કર્યું છે એ મારે લોકો સુધી પહોંચાડવું છે. મેં જે લોકો વિશે નવલકથા લખી, સૂર્યકાંત, ભાંડે પાટીલ આજે મારા સારા મિત્ર છે. કેતકી જાની આજે અમે લોકો ફેમિલી ફ્રેન્ડ છીએ. કઈ પ્રસંગ હોય ત્યારે આવવા જવાનું હોય. પેલા રોડ ડોક્ટર વાળા ભાઈ તો ઠીક છે, આંધ્રમાં છે, એમની ઉંમર પણ બહુ છે અને બહુ દૂર છે. પછી ધારો કે વિપુલ વૈદ્ય છે, જે કચ્છ ફાઇલ લખી, એ મારા બહુ સારા મિત્ર છે. અમે લોકો હરીએ ફરીએ સાથે મળીએ. વિપુલભાઈ તો એ જ કે જેની સાથે આપણે બેઠા હતા. હા, યસ. એમના પર મેં કચ્છ ફાઇલ લખી હતી. પછી એમના પછી આજે દિલીપ અગ્રાવત છે, એ પણ હવે બહુ સારા મિત્રો છે. 2-4 દિવસે વાત થાય. એની પહેલા એમની ત્યાં 2 એક વાર જયો, એના પછી 2 એક વાર જયો. એટલે આપણે શું છે, અને મને છે ને, ધારો કે કેતકી જાનીને મેં કીધું ભાઈ ક્યાંક મારાથી સાચું ખોટું લખાય, યુ રીડ. મને કે સર નહીં, મેં કીધું એવું નહીં. મેં કીધું તમારા વિશે કંઈક ખોટું કે ઓછું લખીને મારે પુસ્તકને
સફળ ના, નથી કરવું કે હા. જેને લીધે તમને જીવનમાં તકલીફ પડે. એટલે મારો બહુ સ્ટાન્સ ક્લિયર છે સાહેબ. અને ગુજરાતીમાં લખવાથી કોઈના વિશે કંઈ લખવું ને કદાચ એવી કોઈ લાખો કોપી વેચાતી નથી અને કઈ લાખો કોપી વેચાતી મને એના પૈસા મળે મને એમાં રસ પણ નથી. રાઈટ. પ્રફુલભાઈ, હવે આપણે અંત તરફ છીએ વાર્તાલાપના, કારણ હાજી કે 1 હાજી કલાક પૂરો થશે આપણો. યા અ, મને છેલ્લા 2-3 નાના પ્રશ્નો હું હા તમને હા પૂછી લઉં કે હવેના યુવાન લેખકો, હવે તો બહુ લેખકો, યંગ છોકરાઓ બહુ સરસ લખતા હોય છે. પર્ટિક્યુલરલી હું ગુજરાતી ભાષાના અને એના લેખકો ની મને થોડો પરિચય છે. એમના માટે શું તમે એ કોઈક માર્ગદર્શન આપો કે શું એમને કહો? સાહેબ આમ તો શું છે, યુવાન પેઢી એક તો ખૂબ જ વિશ્વાસ ધરાવે છે. હમ એટલે એમને કદાચ કોઈ સલાહ શિખામણની જરૂર નથી અને આપું તો એ સ્વીકારશે પણ નહીં. પણ એટલું કહીશ કે હવે ફિલ્ડ બહુ મોટું છે. સાહેબ એક જી. જમાનો એવો હતો કે તમે લેખક તરીકે જીવન નિર્વાહ ન કરશો. એટલે પહેલા અમુક જોક્સ કહેવાતા ને કે ભાઈ મૂર્તિયાન લઈ ગયા તો કે શું કરતો કવિતા લખી કે એ તો ઠીક છે પણ કરે છે શું? હવે કદાચ તમે કહી શકો હું લેખક છું. કારણ કે આ શું છે, તમે જો ઇંગ્લિશમાં ક્લિક થાવ તો એમાં પૈસા મળે છે. તમારે હા. ધારો કે પુસ્તકના તમે નવલકથા કે રિયલ લાઈફ સ્ટોરી લખ્યો તો એના ફિલ્મ કે ઓટીટી માટે રાઇટ વેચાય તો તમને 2 લાખ, 5 લાખ, 10 લાખ, 20 લાખ, 25 લાખ પણ મળી શકે. તમારી બરાબર. વાર્તા કેવો, તમારો પ્રોડ્યુસર કેવો ને ખાસ તો તમારી પોતાની કળાને મૂલવવાની તમારામાં તાકાત કેટલી છે એ પ્રમાણે પૈસા મળે. અને ધારો કે તમે એ ન કરો તો સાઈડમાં પણ તમે કરી શકો. અને હમ. પહેલા જેવું નથી કે એક પ્રકાશક 3 વર્ષ તમારી મેન્યુસ્ક્રિપ્ટ રાખીને 4થે વર્ષે ના પાડે. હવે સેલ્ફ પબ્લિશિંગ ઘણું બધું થાય છે. હમ. તમે ઘણું બધું કરી શકો છો. એટલે હવે એ નથી. હા, એક છે કે તમારે મક્કમતાપૂર્વક અને શિસ્તપૂર્વક લખવાની જરૂર છે. આજે હું આ જરૂર. ઉંમરે પણ રોજ 6 થી 8 લખું છું સાહેબ. હમ હમ હમ. હમ હા, હમ બોલો બીજું યા. સાહેબ. તમે થોડી તમારા પરિવારની વાત કરો. અત્યારે મારા પરિવારમાં હું, મારી વાઈફ મનીષા, હમ. મારી દીકરી કરિશ્મા, હમ. પછી જમાઈ ડૉક્ટર તિલક ડેડિયા અને મારી લાઈફ લાઈન કે મારા ઓક્સિજન કહેવાય મારી દોહિત્રી હમ. વિનિકાબેન, અચ્છા. મારો સન પ્રિયાંક. હમ અને આજે હું જે કંઈ છું ને એ બધામાં એ લોકોનો પણ બહુ મોટો ફાળો છે. હમ હમ એટલે હમ ઘણીવાર વાઈફ ઘણીવાર હું રિટાયર થયો પછી વાઈફ મને કે યાર પહેલા તમારું એક સારું હતું કે તમે અમુક ટાઈમ ઓફિસમાં હતા પછી ફ્રી રહેતા. મેં કીધું હવે તો સાવ ફ્રી છું. મને કે ના, હવે તમે સાવ ફ્રી નથી, હવે તમે સતત બિઝી હો છો. હવે કે એટલે વધારે બીજી હો છો. પ્રોગ્રામ કેન્સલ નથી કરાવતા, યુ ઓલવેઝ જોઈન વિથ અસ. પણ મને એમ લાગે છે કે યુ આર સ્ટ્રેસિંગ યોરસેલ્ફ, યુ આર સ્ટ્રેસિંગ યોરસેલ્ફ સો મચ. ઠીક છે, બટ આઈ એન્જોય ઇટ. એટલે એવું છે. અને રાઈટ. મમ્મી પપ્પાની મેં તમને વાત કરી. હા. તો આજે પ્રફુલ્લ શાહને ફરીવાર શરૂઆત કરવાની આવે તો એ લેખક બનવાનું પસંદ કરે કે બીજું કંઈક? ના, હું લેખક Hypothetical. બનવાનું પસંદ કરીશ. અને જો પત્રકાર બનવાનું ફરતી આવે તો હું ડેસ્ક પર બેસવાને બદલે રિપોર્ટિંગ કરવાનું નક્કી કરીશ. વધારે. કે જેનાથી મારે બહુ બધા લોકોને મળવાનું થાય. પેલું છે, હમ, મારો રિપોર્ટર કોઈને મળીને આવીને કહી લખે આ મારે મળવાનું મન થાય. એટલે હમ, એક રીતે કહી શકાય કે હું માણસ ભૂખ્યો છું. મને માણસોને હમ, મળવું છે, વધુ માણસોને. હમ, હમ, હમ. હજુ કેટલા પુસ્તકો લખવાનું, એવો કોઈ આમ ઘણી એ વાર રાખેલું છે? એક દિવસ મન થશે નહીં લખું. હમણાં ઘણી વાર એમ થાય ચલો હવે નથી લખું. પણ અત્યારે પણ મારી પાસે મારા માઇન્ડમાં કે ઓન પેપર હું 3-4 વસ્તુ પર કામ કરી રહ્યો છું. અમુક બહુ એમ્બિશિયસ છે અને બીજું આઈ એન્જોય ઇટ. રાઈટ. અને એનાથી મારો સમય પસાર થાય છે. હા. પ્રકાશક ખુશ છે, વાચક ખુશ છે, તો ઠીક છે. રાઈટ. તમારે આટલા બધા લાંબા અનુભવ પછી પ્રફુલ્લ શાહને પોતાના જીવન વિશે એક વાક્ય કહેવું હોય તો શું કહે? જીવતા રહો અને માણતા રહો. વાહ, વાહ. વાહ, થોડો બહુ સરસ. એક્સટેમ્પર હતો, એવું વિચાર્યું હતું મને પૂછાશે, પણ ઠીક છે. હા, એ પ્રશ્ન આવો જ હોય છે કે પણ એક્સટેમ્પોરમાં જે નીકળે છે એ એકદમ સત્ય જી નીકળે જી. છે. પણ પ્રફુલ્લભાઈ, ખૂબ ખૂબ આનંદ થયો તમે આવ્યા મારા શોમાં અને સરસ વાતો કરી. કારણ કે આટલા બધા પુસ્તકો અને જુદા જુદા પાત્રો ઉપર અને ખાસ તો રિયલ લાઈફ સ્ટોરી વિશે લખવાવાળા ઘણા ઓછા છે લોકો. અને એ વિશે તમે જ્યારે વાત કરો છો ત્યારે મારા શ્રોતાઓને પણ ખૂબ આનંદ થશે. મને પણ ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર તમારો. તમે મારા શોમાં પધાર્યા. થેન્ક યુ વિજયભાઈ. ખૂબ આનંદ થયો, થેન્ક મજા આવી. યા. નમસ્કાર મિત્રો. આ સાથે આજની શબ્દયાત્રા અહીં વિરામ લે છે.
આજે જે અવાજ સાંભળ્યો તે માત્ર એક લેખકનો અવાજ નહોતો. એ અવાજ હતો સમયનો, અનુભવનો અને સત્યની સામે નિર્ભીક ઊભી રહેલી કલમનો. પોતાની કલમથી સાહિત્યનું જે નંદનવન લેખકે ઊભું કર્યું છે તેની સુગંધ ચોમેર મગમગી રહી છે. તેજસ્વી સારસ્વત શ્રી પ્રફુલ્લ શાહ સાથેનો આ સંવાદ એક સ્મૃતિ પથ બનશે, જ્યાં લખાયેલા દરેક શબ્દ પાછળ જીવનનો પ્રસ્વેદ છે. તેમના લખાણમાં કાગળ ક્યારેય કોરો રહેતો નથી. ત્યાં તો માનવતાના ધબકારા હરદમ સંભળાય છે. પ્રફુલ્લ શાહના શબ્દોમાં તીવ્રતા પણ છે અને કરુણા પણ, પ્રશ્ન પણ છે અને પ્રાર્થના પણ. તેમની કલમ શોર મચાવતી નથી, પરંતુ શાંતિથી હૃદય સોંસરવી ઉતરી જાય છે. જો ભીતરમાં જજ્બો હોય અને હાથમાં કલમની તાકાત હોય તો સામાન્ય વાર્તા પણ અમર બની શકે છે. પ્રફુલભાઈ, આપની કલમના કસબ થકી અમારા સુધી પહોંચવા માટે આપનો દિલથી આભાર. આપની અક્ષરયાત્રા અવિરત રહે તેવી પ્રભુને પ્રાર્થના. દોસ્તો, શબ્દો સાથે ચાલવાની આ યાત્રામાં સદાયની જેમ આજે પણ જોડાવા બદલ ફરી ફરીને આપનો પણ ખૂબ ખૂબ આભાર. સમયની રેતી હાથમાંથી સરકી રહી છે, પણ આ સંવાદના સંભારણા હૃદયમાં અકબંધ રહેશે. દોસ્તો, ફરી મળીશું એક નવા વ્યક્તિત્વની નવી વાર્તા સાથે. ત્યાં સુધી શબ્દને અને ભાષાને વહાલ કરતા રહો. આવજો. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी